બ્રહ્માંડની રચનાને જો તમે ધ્યાનથી જોશો, એકે એક કણની અંદર તમને નર અને નારીનું મૂર્ત રૂપ દેખાશે. જળ હોય કે ચેતન હોય, એવી કોઈ વસ્તુ નથી જેમાં આ દ્વૈતનું તત્વ ન દેખાતું હોય. ચારે તરફ તમે દૃષ્ટિ કરો, પછી એ વૃક્ષો હોય, ફૂલો હોય કે બીજું કાંઈ પણ હોય. હમણાં જયારે એક ભાઈ તબલા વગાડી રહ્યા હતા, ત્યારે પણ મારું ધ્યાન એ તરફ ગયું. એમની પાસે બે વાજિંત્રો હતા, એક નર અને એક નારી. બે જયારે મળે ત્યારે એમાંથી સંગીત નીકળે છે. એટલું સરસ વગાડતા હતા. મને એમ થયા કર્યું કે થોડોક ટાઈમ મારો ઓછો કરીને વધારે સમય સુધી તબલા સાંભળીએ તો વધારે મજા આવે. એક વાગે ખરું, એમાંથી અવાજ નીકળે, સંગીત ના નીકળે. બીજું પણ એક વાગે, પણ એ માત્ર વાગે, એમાંથી સંગીત ના નીકળે. બે વાગે, પણ બે જો જુદા જુદા વાગે તો માત્ર અવાજ ના નીકળે, ઘોંઘાટ નીકળે. પણ બે જયારે એકબીજા સાથે મળી અને એક નિશ્ચિત રિધમ સાથે વાગે તો એમાંથી સંગીત. આખા બ્રહ્માંડની રચના નર અને નારીના રૂપમાં થયેલી. પણ બ્રહ્માંડમાં અને માનવમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ. બ્રહ્માંડની રચના અને બ્રહ્માંડની વ્યવસ્થા કુદરતને આધીન. કદી પણ એમને ધર્મની જરૂર નથી પડી, સંસ્કૃતિની જરૂર નથી પડી, સુધારાની જરૂર નથી પડી. કદી એમને બગાડાનો પ્રશ્ન પણ ઉભો નથી. ઘણી વાર લોકો એમ કહે છે કે અત્યારે હળહળતો કળિયુગ આવ્યો છે. જોકે મેં જાપાનમાં કળિયુગ ના જોયો. હું ઘણા દેશોમાં ફર્યો, કોઈ જગ્યાએ કળિયુગ જોવા ના મળ્યો. હા, કળિયુગ અહીંયા જ. અને આપણે એને દૂર કરવા અને સતયુગને લાવવા માટે અમારા એક ઓળખીતા મહાત્મા છે, કન્યાકુમારી થી કાશ્મીર સુધીની દિવાલો રંગ્યા કરે છે. તમે ગમે ત્યાં જાઓ, એક જ બોર્ડ એમનું જોવા મળશે, સતયુગ આયેગા, સતયુગ આયેગા, સતયુગ આયેગા. કારણ કે આપણે સૂત્રો અને દિવાલો રંગીને પરિણામ મેળવનારી પ્રજા છે. સૂત્રો બોલવાથી અને દિવાલો રંગવાથી જો પરિણામ આવ્યા હોત તો આ દેશ ક્યારનોય ગરીબીથી મુક્ત થઈ ગયો હોત. પરિણામો તો પુરુષાર્થથી આવતા હોય. એટલે આપણા ત્યાં એક બહુ મોટી વાત કહેવામાં આવે છે, ભાઈ કળિયુગ આવ્યો છે. હું ઘણી વાર લોકોને પૂછું, શું ગાયો બગડી છે? શું કાગડા બગડ્યા છે? શું કૂતરા બગડ્યા છે? શું ભેંસો બગડી છે? કશું જ બગડ્યું નથી. માત્ર માણસો જ બગડ્યા છે. માત્ર કલિયુગનો પ્રભાવ માણસો પૂરતો જ છે, આવી કોઈ વાત. ખરી વાત એ છે, માણસની જીવન પદ્ધતિ માણસે પોતે નિર્ધારિત કરી છે. અને પોતે નિર્ધારિત કરેલી જે જીવન પદ્ધતિ, એ પદ્ધતિના દ્વારા એ કાં તો સુખી થતો હોય છે, કાં તો દુઃખી થતો હોય. ભારતના પરિપ્રેક્ષ્યમાં જો જોઈએ, ભારતમાં નર અને નારી એના જે બે રૂપ છે, એ બે રૂપની અંદર જે નારી જીવન છે, એ નારી જીવનની ઉપર અસર કરનારી ચાર વસ્તુઓ છે. અને ચાર વસ્તુઓના કારણે નારી જીવન સુખી થઈ શકે અથવા દુઃખી થઈ શકે. પહેલામાં પહેલી અસર કરનારી વસ્તુ છે ધર્મ. ધર્મે કેવી વ્યાખ્યા કરી. બીજી અસર કરનારી વસ્તુ છે સંસ્કૃતિ. સંસ્કૃતિએ નારી જીવન માટે શું નિર્ણયો કર્યા. ત્રીજી વ્યવસ્થા છે રિવાજો, રૂઢિઓ. સોમવાર, જ્ઞાતિવાર, ગામવાર, મોહલ્લાવાર જે જુદી જુદી રૂઢિઓ છે, રિવાજો છે, એ બધાના દ્વારા એક જીવન પદ્ધતિ નિશ્ચિત થતી હોય છે. અને ચોથી જે પદ્ધતિ છે એ છે રાજકીય પરિપ્રેક્ષ્યમાં એમના ઉપર પડનારી અસર. આ ચાર પદ્ધતિઓ જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી તમે નારી જીવનના પ્રશ્નોને સુલઝાવી ના શકો, નારી જીવનના ત્રાસને અથવા નારી જીવનની જે વિપત્તિઓ છે, વિડંબનાઓ છે, એને હળવી ન કરી શકો. મારી સમજણ પ્રમાણે હું સ્ત્રીના જીવનને 3 ભાગમાં વહેંચું. 3 ભાગ. એનો સૌથી પહેલો ભાગ છે કુમારી સ્ત્રી, બીજો ભાગ છે સધવા સ્ત્રી
અને ત્રીજો ભાગ છે વિધવા. પહેલો ભાગ જે શરૂ થાય છે કુમારી સ્ત્રીનો. ઘણા વર્ષો પહેલા કોઈના ઘરમાં કન્યા જન્મે, આજે પણ કન્યા જન્મે, એનો પહેલો દિવસ કેવો હોય છે? તમારા ઘરમાં ભેંસ છે અને એને પાડી જન્મે તો લોકો ખુશખુશ થઈ જાય. ચારે તરફ ગાયને જો વાછડી જન્મે તો એ ખુશખુશ થઈ જાય, પણ પાડો જન્મે તો ભેંસને જો, કારણ કે તમે મોટા ભાગે પટેલો છો એટલે તમને ખબર હશે. મારું આખું જીવન પટેલોમાં વ્યતીત થયું. હું ઘણીવાર લોકોને પૂછું કે આ પાડો લાંબુ જીવતો કેમ નથી? એની જીવન રેખા ટૂંકી કરી હોય છે શું હોય? મને કે ના, પાડાનું તો આયુષ્ય લાંબુ ના હોય. ના, લાંબુ હોય, પણ આપણે ઈચ્છતા નથી કે આ પાડો લાંબુ જીવે. પાડાની કિંમત નથી, પાડીની કિંમત છે, વાછડીની કિંમત છે. પણ માનવ જીવનમાં જો કન્યા જન્મે તો બધાના ચહેરા ઉતરી જાય. પહેલો દિવસ અહીંથી શરૂઆત થાય છે. અહીંયા ભણનારી બધી કન્યાઓને હું ખાસ વાત કહેવા માંગુ છું. ઘરમાં છોકરો જન્મે એટલે લોકો થાળી વગાડે, પેંડા વેચે, સાકર વેચે, અને કન્યા જન્મે કોઈ થાળી ના વગાડે, કોઈ નહીં. બધાના ચહેરા ઉતરી ગયા હોય. જીવનમાં બેયની સરખી જરૂરિયાતો છે. એવું નથી કે સ્ત્રી વિના જીવન ચાલી શકે. જેટલી મહત્તા પુરુષની છે એટલી જ મહત્તા સ્ત્રીની છે, પણ છતાં પણ વેલ્યુની દ્રષ્ટિએ જોઈએ તો આ સ્થિતિ. અમારે ચડોતરમાં હમણાં 2 વર્ષ પહેલા એક બેન હતી અને ઉપરા ઉપરી 3 પ્રસૂતિઓમાં 3 દીકરીઓ થઈ. ચોથી પ્રસૂતિમાં એને દાખલ કરી આણંદની હોસ્પિટલમાં. એની સાસુ એને જોવા ગઈ. હજુ 2 સીડીઓ ચડી હશે અને કોઈએ સમાચાર આપ્યા કે દીકરી આવી છે. ત્યાંથી જ પાછી વળી, અને એમ કહીને પાછી વળી કે વહુને કહેજો મારે ઘેર ના આવે, સીધા એના પિયરમાં જાય, મારે હવે એની જરૂર નથી. નારી જીવનનો પહેલો દિવસ, કદાચ એથી વધારે હું તમને કહું, એક ટાઈમ એવો પણ હતો જ્યારે કેટલીક છોકરીઓને દૂધ પીતી કરી દેવામાં આવતી. કેટલીક છોકરીઓને અમારે ચડોતરમાં એના ગળા ઉપર ખાટલાનો પાયો મૂકી દેવામાં આવતો. એ જન્મે એની સાથે એ પ્રસૂતિ બાઈનો ખાટલાનો પાયો એના ગળા ઉપર મૂકી દેવામાં આવતો. અહીંથી જ જીવનની શરૂઆત. તમે કુદરતનો દ્રોહ કર્યો. બીજા કોઈ જીવનમાં જુઓ, કોઈ બાકીના જીવનમાં જુઓ, આવું ક્યાંય નથી. માત્ર માનવે ધર્મ, સંસ્કૃતિ અને જે રૂઢિઓ, રિવાજો, એ બધાના દ્વારા એક નિશ્ચિત મૂલ્યો ઉભા કર્યા. અને એ મૂલ્યો જે છે એ મૂલ્યોના દ્વારા કોઈ મૂલ્યવાન બને, એ જ મૂલ્યોના દ્વારા કોઈ મૂલ્યહીન બને. આજની સ્થિતિમાં જોઈએ તો આપણા આગળ 2 રસ્તા છે. એક તો આજે કન્યા છે, કુમારી છે, શિક્ષિત બની છે, ભણી છે, પોતાના પગ ઉપર ઉભી રહી શકે એમ છે, સારી નોકરી કરે છે, કરી શકે એમ છે, રાજનેતા થઈ શકે છે. એ દ્રષ્ટિએ જોઈએ તો ઘણું સારું થયું છે. પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો આજે પૂર્વની પદ્ધતિ કરતા પણ એક વિષમ પદ્ધતિ ઉભી થઈ છે. જન્મતાનો પહેલો દિવસ નહીં, પણ જન્મતાના 2 મહિના કે 3 મહિના પહેલા જ ખબર પાડી લેવામાં આવે કે છોકરો છે કે છોકરી છે. અને જો ખબર પડે કે જન્મનાર છોકરી છે તો હવે એને જન્મ લેવાની જરૂર જ નથી, અત્યારથી જ એનો નિકાલ કરી નાખો. અને આ કામ એકલા પુરુષો નથી કરતા, આ કામ માત્ર પુરુષો નથી કરતા. આ કામની અંદર સ્ત્રીઓ પણ, થાળી વગાડનારી પણ સ્ત્રીઓ છે અને મોઢું ઉતારી નાખનારી પણ સ્ત્રીઓ જ છે. પુરુષો કદી થાળી નથી વગાડતા કે પુરુષો ખાસ એટલું બધું મોઢું પણ નથી ઉતારતા. પણ બહેનોએ પોતે જ પોતાના માટે એક એવી હવા ઉભી કરી દીધી, એક વ્યવસ્થા એવી ઉભી કરી દીધી કે પહેલા દિવસથી જ એની સાથે એક જાણે ન ગમતી વસ્તુ આવી હોય એવી રીતે એના સાથે વર્તાવ શરૂ થયો. પછી એ કન્યા મોટી થાય. અમારે ત્યાં સંસ્કૃતમાં એક સૂક્તિ છે, એમાં એવું લખ્યું છે, પુત્રીતિ જાતા મહતી ચિંતા કસ્મૈ પ્રદેતિ મહાન વિતર્ક દત્વા સુખમ પ્રાપ્સ્યતિ વા ન વેતિ. પુત્રીનો જન્મ થયો? નહીં, પુત્રીનો જન્મ ના થયો. મહતી ચિંતા, એ ચિંતાનો જન્મ થયો. ઘરમાં એક ચિંતાનો જન્મ થયો. હવે કોને આપવી, કોને ના આપવી, અને આપ્યા પછી એ સુખી થશે કે દુઃખી થશે, શું થશે? જ્યારથી દીકરી
આવી અને મોટી થવા લાગી ત્યારથી જ મા બાપના માથા ઉપર જાણે એક ભાર આવી. એની સાથે જો ભાઈ હોય તો બેયના ખાવામાં ફરક પડી જાય. છોકરાને દૂધ આપે, બદામ આપે, ઘરમાં સારી વસ્તુ હોય તો માં છે એની સારી વસ્તુ પેલા છોકરાને આપે, અને છોકરીને તો જે હોય તે ચાલે, એને તો ગમે તેવું હોય તો ચાલે, કારણ કે એ તો પારકા ઘરની છે, આપણા ઘરની થોડી છે. એ તો પારકા ઘેર જવાની છે. હું ઘણી વાર વિચાર કરું, મારે ત્યાં આ પદ્ધતિ કેમ આવી, જ્યાં પરમેશ્વરને નારીના રૂપમાં પૂજવામાં આવે છે. બાકીની દુનિયામાં કોઈ જગ્યાએ પરમેશ્વર નારીના રૂપમાં નથી પૂજાતો. એક ભારત, અને ભારતમાં એક હિન્દુ પ્રજા જેવી છે જે જગદંબાને પૂજે છે, જે ઉમિયા માને પૂજે છે, જે નારીના રૂપમાં પરમેશ્વરની આરતી ઉતારે છે. નારીના રૂપમાં આટલું મહત્વ આપનાર પ્રજા પ્રત્યક્ષ નારીને કેમ મહત્વ નથી આપતું? કંઈક કારણ છે. પહેલા ભણવાનું નહોતું. તમને ભણવા માટે કેટલા મોટા આંદોલનો કરવા પડ્યા, કેટલા પ્રયત્નો કરવા પડ્યા. હું તમને ભલામણ કરું છું, તમે એનો ઇતિહાસ જોજો. સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી, મહર્ષિ કર્વે અને આવા બીજા બધા હજારો માણસોએ રાજા રામમોહન રાયથી માંડીને જે આંદોલનો શરૂ કર્યા, એ આંદોલનના પરિણામ પરિપાક રૂપ આજે આ મહિલા કોલેજ આપણે જોઈ શકીએ છીએ. નહીં તો અમારે ત્યાં તો વચગાળે એમ લખ્યું હતું, સ્ત્રી શુદ્રો નાધીયતા, સ્ત્રીઓને અને શુદ્રોને ભણાવશો નહીં, એને ભણાવવી ના જોઈએ. તમે કોઈ સંસ્કૃત ભણતા હો તો કાલિદાસના કાવ્યો જોજો, બીજા કોઈ કાવ્યો જોજો. રાજાની રાણી પણ અપભ્રંશ ભાષા બોલે છે, સંસ્કૃત નથી બોલતી, કારણ કે રાણી છે પણ સ્ત્રી છે, એટલે શુદ્ધ સંસ્કૃત નથી બોલી શકતી. એ અપભ્રંશ ઉચ્ચારણ કરે છે. બે ભાષાઓ ચાલે છે, એક શુદ્ધ સંસ્કૃત અને એક અપભ્રંશ. પણ આ બધું કરતા કરતા ઘણા મોટા આંદોલનો કરવા પડ્યા. આજે એનું એક સારું પરિણામ આપણે જોઈ શકીએ. મને જો પૂછવામાં આવે તો આખી ક્રાંતિના મૂળ યુરોપમાં છે, પશ્ચિમમાં છે. અંગ્રેજો આવ્યા, અને અંગ્રેજો આવ્યા એની સાથે એમની સ્ત્રીઓ આવી. તમારામાંથી કોઈને પણ રિસર્ચ કરવાની ઈચ્છા થાય તો રિસર્ચ કરજો. કોઈ એક અંગ્રેજ મને એવો બતાવજો જેને 3, 4, 5 સ્ત્રીઓ હોય. એક અંગ્રેજ બતાવજો, ગવર્નર જનરલ હોય કે ગવર્નર હોય, એક જ પત્ની. એટલું જ નહીં, એની પત્નીની બેઠક એની બાજુમાં આવે. પાર્ટીમાં જાય કે કોઈ પણ જગ્યાએ જાય, એની સાથે ને સાથે, જ્યાં એની ખુરશી હોય એની બાજુમાં એની બેઠક. નારી સન્માન. હું ઘણી વાર કોઈ આવા ફંક્શનમાં જાઉં, કોઈ આચાર્યનું બહુમાન થવાનું હોય, આચાર્ય બાજુમાં બેઠા હોય, હું એમને પૂછું, પરણેલા છો કુંવારા છો? મારી સામે જોઈને હસે. મને મેં કહું કેમ? મેં કે પરણેલો છું. પત્ની જીવતી છે કે દેવ થઈ ગઈ છે? મને કે ના, હશે, આટલામાં કઈક ખૂણામાં બેઠી હશે. હશે, કઈક ખૂણામાં બેઠી હશે, એને અહીં બોલાવો, તમારી બાજુમાં બેસાડો. મને કે ના મહારાજ, હો, મર્યાદા ના રહે. અરે તમે રામની સાથે સીતાના ફોટા ઘરમાં રાખો, શિવજીના ખોળામાં પાર્વતી બેઠેલી હોય એવા ફોટા તમે રાખો, રાધા કૃષ્ણના એકબીજાના ગમે તેવા ફોટા રાખો, ત્યારે તમારી મર્યાદા નથી તૂટતી. અને એક 60 વર્ષનો આચાર્ય રિટાયર્ડ થઈ રહ્યા છે, એની પત્ની એની બાજુમાં આવીને બેસે, એમાં એની મર્યાદા તૂટી રહી છે. કેવી કાલ્પનિક મર્યાદાઓ છે! એક વાસ્તવિકતા જુદી છે. એટલે મેં તમારા જીએસ ને ઉપર બેસાડી. એનો ઉપર બેસવાનો અધિકાર છે. જો આ છોકરાઓની કોલેજ હોત તો છોકરા જીએસ તો વગર કહે આવીને બેસી જ ગયા હોત. અમે સાહેબ ને પૂછવા ના રહ્યા હોત, સાહેબ ને આગળ ધક્કો મારીને બેસી ગયા હોત. પણ આ તો કન્યાઓની કોલેજ છે, એટલે ત્યાં બેસી ગઈ. મેં જીએસ ને અહીં બેસવું જોઈએ. કેમ આવો ભેદ? કેમ? પેલા અંગ્રેજોની પાસેથી આપણે શીખવાનું. પોણા 200 વર્ષ એમણે રાજ્ય કર્યું, પણ સ્ત્રી સંબંધી કોઈ અત્યાચારો એમના દ્વારા થયા હોય, એના પહેલાના રાજાઓમાં, બીજા બધામાં પારાવાર બધું થયું, પણ આ એક એમની પાસે બહુ મહત્વની વસ્તુ હતી, અને એની અસર આપણા ભણેલા લોકો ઉપર થઈને ત્યાંથી આ આંદોલન શરૂ થયું. હા, એક વાત છે, આપણો અત્યંત પ્રાચીન કાળ છે, જે ઋષિયુગ છે, એ ઋષિયુગમાં તમે જુઓ તો એ નારીનું એ જ સ્થાન છે જે પશ્ચિમે સ્વીકાર કર્યું છે. યાજ્ઞવલ્ક જેવો સમર્થ ઋષિ, અને જનકની સભામાં શાસ્ત્રાર્થ થતો હોય, એક પછી એક ઋષિઓ હારી હારીને બેસી જતા હોય, અને સમર્થ યાજ્ઞવલ્ક ખુમારીથી ઉભો હોય, ત્યારે એક ગાર્ગી ઉભી થાય, એક જ કપડું પહેરીને ખૂણામાં બેઠેલી, અને ઉભી થઈને યાજ્ઞવલ્કને પડકાર કરે છે, યાજ્ઞવલ્ક તમે જીત્યા નથી,
હું વચકનો ઋષિની પુત્રી યાજ્ઞવલ્ક જ્યાં સુધી ગાર્ગી જીવતી છું ત્યાં સુધી તમે જીત્યા નથી. કાશ્યોવા માગધોવા, કોઈ કાશી દેશનો ક્ષત્રિય, કોઈ મગધ દેશનો ક્ષત્રિય બે બાણ લઈને ઉભો થાય એમ હું બે પ્રશ્નો લઈને ઉભી થઈ છું. મારા પ્રશ્નોના જવાબ આપો, પછી તમે જીત્યા કહેવો. ગાર્ગીએ એવા બે પ્રશ્નો પૂછ્યા છે કે યાજ્ઞવલ્કને પરસેવો થયો. એના ઉપરથી એટલું તો આપણે જાણી શકીએ કે સ્ત્રી વિદુષી હતી, સભામાં આવી શકતી, સભા વચ્ચે પડકાર કરી શકતી, અને શંકરાચાર્યના સામે પણ ભારતી એમને કહી શકતી કે તમે હજુ જીત્યા નથી, અડધો અંગ હું બાકી છે, મારી સાથે શાસ્ત્રાર્થ કરો. પણ પછીનો વચગાળાનો જે યુગ આવ્યો એ યુગની અંદર આખું રૂપાંતર થઈ ગયું. એની ચર્ચા મારે નથી કરવી, તમારે આટલી જ ચર્ચા કરવી છે. આજની સ્થિતિમાં પણ નારીના પ્રશ્નો શું છે, અને એ પ્રશ્નોને 3 ભાગમાં હું વિભાજિત કરું છું. કન્યાઓના પ્રશ્નો, સધવાઓના પ્રશ્નો, વિધવાઓના પ્રશ્નો. કન્યા કોઈની દીકરી છે, કોઈની લાડકી દીકરી છે, બધું બરાબર, પણ બાપ એના માટે સોનાનો ઢગલો કરી દે, ભાઈ એને સાડીઓ આપે, એના માટે સારામાં સારો માડવો બાંધે, સારી જાન બોલાવે, બધું બરાબર છે. પણ એક શરત છે, એ કન્યાએ ક્યાં પરણવું એનો નિર્ણય એનો બાપ કરે, એનો નિર્ણય એનો ભાઈ કરે. કન્યાની એમાં કોઈ ચોઈસ નહીં. જો એ પોતાની ચોઈસ પ્રમાણે પરણવાનો પ્રયત્ન કરે તો સગો બાપ એને ગળો ટૂંપું દઈ દે, એનો ભાઈ જ એની હત્યા કરી નાખે. કારણ કે પરણવું એ એનો પ્રશ્ન નથી, એ એના બાપનો પ્રશ્ન છે. પરણવું એ એના ભાઈનો પ્રશ્ન છે, એની કોઈ ચોઈસ નથી. અને એમાંથી એક કન્યા જીવનના પ્રશ્નો ઉભા થાય. પહેલા નતા થતા અથવા થતા હતા તો એ બહુ મહત્વના નતા. કારણ કે કન્યા એટલે એક ઢીંગલી હતી, એની પાસે મસ્તિષ્ક નતું, એની ચોઈસ નથી. જયારે નાના હોય, ઊંઘતા હોય, ત્યારે એના મા બાપ ચોરા ફરી અને એને પરણાવી દે, એ વાત જુદી હતી. પણ આજે જયારે કન્યા કોલેજમાં ગઈ, આજે જયારે એની ચોઈસ છે, એની પોતાની અપેક્ષા છે, એનો પોતાનો નકશો છે, ત્યારે પણ જો એની એ વાત રાખવામાં આવે તો હું સમજુ છું કે ભણતર અને જીવન આ બંને એકબીજાના વિરોધી થશે. જો ભણાવવા છે તો પછી એની ચોઈસને પણ સ્વીકાર કરવી પડશે, નહીં તો પછી એ જૂનવાણી જે રિવાજ હતો, આવડા છોકરા 12 વર્ષે એક સાથે પરણાવી દેવા, આપણે પાછા ચાલ્યા જઈએ. કોઈ સમાજ પાછો ના જઈ શકે. અને કોઈ સમાજ આગળ જતો હોય તો આગળના મૂલ્યોને સ્વીકાર્યા વિના એ કદી સુખી ના થઈ શકે. આજે પણ ભારતમાં કન્યાની સ્થિતિ પોસ્ટની ટિકિટ જેવી છે. માત્ર 15 પૈસાની ટિકિટ હોય પણ તમે એક પોસ્ટ કાર્ડ ઉપર લગાવો, આખા ભારતમાં એ યાત્રા કરી શકે. મદ્રાસ મોકલી શકો, કલકત્તા મોકલી શકો, પણ શરત એટલી છે કે એના ઉપર સિક્કો લાગેલો ના હોવો. જો એ 5 રૂપિયાની કે 25 રૂપિયાની ટિકિટ હોય પણ જો એના ઉપર સિક્કો લાગી ગયો પછી એ ટિકિટ કચરામાં ફેંકી દેવાની છે, એની કોઈ વેલ્યુ નથી. ભારતમાં કન્યા જીવનનું આ પહેલું રૂપ એ પોસ્ટની ટિકિટ છે. આજે પણ એ પોસ્ટની ટિકિટ છે. બહુ મોટા ખાનદાન ઘરમાં જન્મી હોય, બધી ભવ્યતા હોય, પણ એક નાની સરખી વાત એના માટે ઉડી હોય, એક નાનું સરખું કલંક લાગી ગયું હોય, બસ ખલાસ એના ઉપર એક સિક્કો લાગે. હવે એ યાત્રા નહીં કરી શકે. હવે એનું જીવન પહેલા પગથિયેથી જાણે ડગમગી ગયું હોય એવું લાગે. મારા ઓળખીતા એક સજ્જન છે, પટેલ છે, ચરોતરના પટેલ છે, અને તમે અહીં ઘણા સુખી છો. હું લેવા પાટીદાર અને કડવા પાટીદાર બંનેની વાતો થોડીક જાણું. કડવા પાટીદારો ઘણા કુરિવાજોથી બચેલો સમાજ છે. લેવા પાટીદારોની અંદર, એમાં પણ અમારે ચરોતરના પાટીદારોની અંદર તો આજે પણ કેટલાય એવા રિવાજો છે જેની તમને કલ્પના પણ ના હોય. એમની દીકરી કોલેજમાં ભણે અને એક બ્રાહ્મણનો દીકરો ભણે, બેયનું મન મળી ગયા. એને ઘરમાં આવીને એના બાપને કહ્યું, બાપુ મારા લગ્ન ક્યાંય કરશો નહીં, મેં મારી જાતે ગોઠવી લીધા. અને આખું ઘર હોળી બની ગયું, દિવાળીનું ઘર હોળી બની ગયું. સત્યમેવ જયતે, ક્યાં સત્યમેવ જયતે? અહીં સત્યની સ્થાપના નથી કરી શકાતી. જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, ઢોંગ અને આડંબર, દંભ અને આડંબર, દંભ અને આડંબર, અહીંયા સત્યની સ્થાપના નથી કરી શકાતી. ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, તમારે સતત એક પડદો ઢાંકીને જીવન જીવવાનું. જો એનો એક ખૂણો ઉઘાડો થઈ જાય તો તમે કોડી ના થઈ જાઓ, તમે ટકા ના થઈ જાઓ. કારણ કે જીવનને એટલું બનાવટી બનાવ્યું છે, એટલું બધું કૃત્રિમ બનાવ્યું છે કે સાહજિકતાને આપણે સ્વીકાર નથી કરી શકતા.
આખા ઘરમાં હોળી થઈ ગઈ. દબાણ ઉપર દબાણ, ભણવાનું બંધ કરાવી દો, બહાર પગ મૂકતા બંધ કરાવી દો, આમ કરી દો, એને જલ્દી જલ્દી બીજે કંઈક પરણાવી દો, લાકડે માકડું વરગાડી દો, આપણું નાક જશે, આમ થશે, તેમ થશે. આ છોકરી ડાહી. એનો ભાઈ લંડન રહે અને એને એના ભાઈને કાગળ લખ્યો કે તું મારો ભાઈ છે, તું લંડન રહે છે અને ત્યાંની પરિસ્થિતિને તું સમજી શક્યો હોઈશ. મારી આ સ્થિતિ છે, મારે આ બ્રાહ્મણના છોકરા સાથે પરણવું છે અને ઘરમાં કોઈ તૈયાર નથી. જો પરણવા નહીં દેવામાં આવે તો હું આત્મહત્યા કરીશ, કાં તો જિંદગીભર કુંવારી રહીશ. પણ બીજી કોઈ જગ્યાએ જો મારા લગ્ન કર્યા તો 3 જીવન બગડવાના છે. એનો ભાઈ સમજ્યો હતો, ડાયો હતો. એને કાગળ લખ્યું એના બાપુના ઉપર, મારી બહેનની જ્યાં ઈચ્છા હોય ત્યાં જ એને પરણાવજો. એના ઉપર કોઈ દબાણ ના કરશો, એના ઉપર કોઈ પ્રકારના પ્રતિબંધ ના મૂકશો. એ પિત્તળ નથી. પિત્તળને તો આ દેશમાં દુઃખ જ નથી. ખરું દુઃખ તો સોનાને જ છે. સોનું થવા નીકળ્યા નહીં કે દુઃખ આવ્યું નહીં. સીતાને એટલે દુઃખ આવ્યું. સીતા સોનું થવાનો આગ્રહ ના કર્યો હોત તો લીલા લહેર કર્યા હોત. પિત્તળને જાય તો લીલા લહેર. અને એના ભાઈના અસર થઈ, એ છોકરીને પરણાવી, બ્રાહ્મણ. આજે બંને, એ છોકરો એન્જિનિયર, બેન પણ સારી નોકરી કરે છે, 2-3 બાળકો છે, બંગલો છે, સુખી છે. પણ આ બધું જે થયું એક ભાઈના કારણે, એક વિશાળ મગજવાળા ભાઈના કારણે. જો બાપના જેવો જ ભાઈ મળ્યો હોત અને બાપના જેવા જ ઘરના બધા માણસો મળ્યા હોત તો એ છોકરીનું જીવન ધમરોળી ગયું હોત. એટલે પહેલો પ્રશ્ન કન્યા જીવનનો છે. અહીંયા કન્યાની શું અપેક્ષા છે? આજે પણ હું તમને આ વાત કહું છું, તમે સ્વતંત્ર થજો, સ્વચ્છંદી ના થશો. તમારા લાભ માટે કહું છું. દરેક વ્યક્તિને એના સમાજમાં જીવવું પડતું હોય છે અને દરેક સમાજના પોતાના મૂલ્યો હોય. જે ખોટા મૂલ્યો હોય એની સાથે તમારી શક્તિ હોય તો તમે સંઘર્ષ કરજો. પણ જે રક્ષણ કરનારા મૂલ્યો છે, જે સાચા મૂલ્યો છે, એ મૂલ્યોમાં તમારું જતન, એમાં તમારું રક્ષણ. નારીનું ગૌરવ નારીત્વમાં છે અને નારીનું ગૌરવ, નારીત્વની શરૂઆત કન્યા જીવનમાંથી શરૂ થાય છે. જે છોકરીઓ રખડતી ફરતી હોય છે, ગમે ત્યારે ગમે ત્યાં, રાત્રે વહેલા મોડા, આગળ પાછળ, કોઈની પરવા કર્યા વિના, તમે જોજો એમના જીવન પાછળથી કેટલા બરબાદ થતા હોય છે. જે સુખ મળવાનું છે 2 વર્ષ પછી મળે, ધીરજ રાખો, પણ એ આખી જિંદગી ટકવાનું છે. પણ એ જ સુખને જો 2 વર્ષ પહેલા લઈ આવવા માટે પ્રયત્ન કર્યા તો કદાચ 2 વર્ષ પહેલા તો મળશે, પણ પછી આખી જિંદગી એ સુખ વિનાના થઈ જશે. એક વોલીબોલના દડા જેવું જીવન. વોલીબોલનો દડો છે, એને ઝીલવા માટે ઘણા હાથ ઊંચા થયા છે. દરેક હાથ ઊંચો છે, પણ દરેક હાથમાં એ ટક્યો ના ટક્યો ફેંકી જાય છે, કોઈ જગ્યાએ સ્થિર નથી થતું. એમ નારી જીવનની જે પહેલી શરૂઆત છે એમાં પણ તમારી પાસે જે કંઈ હોય એનો અર્થ એવો ના થાય કે તમે વોલીબોલનો દડો બની જાઓ. કેટલાય ઘણા હાથો તૈયાર હોય પણ એ તરત જ ફેંકી દેવા માટે, અને ફેંકાયેલું જીવન રગદોડાયેલું જીવન બની જતું હોય છે. એટલે વર્ષો પહેલા અમારે ત્યાં એક બહુ મોટા ઋષિ થયા. તમે એ સિરિયલ જોઈ હશે ચાણક્યની. હું તમને ભલામણ કરું છું, તમે ચાણક્યને જરૂર વાંચજો, એનું નીતિશાસ્ત્ર જરૂર વાંચજો. એને કેટલાક એટલા સનાતન મૂલ્યો, એને સનાતન સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે. એમાં લખ્યું છે કષ્ટસ્ચ ખલુ મૂર્ખત્વમ, કષ્ટસ્ચ ખલુ યૌવનમ, કષ્ટાત કષ્ટતરં ચૈવ પરગેહ નિવાસનમ. બધી વ્યાખ્યા નહીં કરો, એમાં એક વચ્ચે શબ્દ મૂકી દીધો, કષ્ટસ્ચ ખલુ યૌવનમ. યુવાવસ્થા બહુ દુઃખદાયી. અને એ જ યુવાવસ્થાની વ્યાખ્યા કન્યા જીવન માટે અમારે શાસ્ત્રોમાં કરેલી છે. 12 વર્ષથી માંડીને 22 વર્ષ સુધીની ઉંમર છે મુગ્ધાવસ્થા છે. મુગ્ધા શબ્દ વાપર્યો, એનો અર્થ થાય છે જલ્દીથી મોહનો શિકાર બની જાય, જે એકદમ ઝડપથી મોહનો શિકાર બની જાય, એને એટલી સમજણ ના પડે, ખ્યાલ ના આવે અને એકદમ મોહનો શિકાર બની જાય, એ આ મુગ્ધાવસ્થા. કેટલાક વર્ષો પહેલા મારે આશ્રમમાં એક બેન આવી, 28-30 વર્ષની, ગૌર ચહેરો, પર્સનાલિટી, દેખાવ, અને કોઈ ભદ્ર ઘરની હોય એવું લાગ્યું. મેં કહ્યું આવો બેસ. મને કે તમારા આશ્રમમાં મને આશરો આપશો? હું વિચારમાં પડી ગયો, તમારે આશરો લેવાની શી જરૂર? મને કે મહારાજ, ઉપર આકાશ અને નીચે ધરતી, આખી દુનિયામાં પગ મૂકવા માટે કોઈ જગ્યા નથી મારા આશ્રમની. એ વિચિત્ર વાત. હમણાં પરમ દિવસે જ હું એક કન્યાને, એક સધવાને બહુ મુશ્કેલીએ વિદાય કરીને આવ્યો. સાંજના ટાઈમે ઉઘાડા પગે એકદમ ઘરમાંથી નીકળી પડે.
એટલો ત્રાસ, એટલો જુલમ, અને એને કોઈ જગ્યા સૂજી નહીં. સાંજ પડતા પડતા મારે આશ્રમમાં આવી, બહુ સમજાવી. દરબારની દીકરી, બે ઘર સુખી, સાસરોય સુખી ને પિયરે સુખી. આખી રાત પ્રયત્ન કર્યા ટેલિફોનો લલાવે, સવારે પ્રયત્ન કર્યો. એનો બાપ આખી રાત ગાડી લઈને રખ, આખી રાત. અને જયારે એને ખબર પડી કે મારા આશ્રમમાં, એટલો રાજી થઈ ગયો, એને સમજાવીને વિદાય કર્યો. પેલી બેનને મેં પૂછ્યું, કેમ આવું શું થયું છે? મને કે બાપજી, હું નાગરની દીકરી છું. તારો ચહેરો જ કઈ આપે છે, પણ તારે દુઃખ શું છે? મારો બાપ છે એ ફર્સ્ટ ક્લાસ ગેજેટેડ ઓફિસર છે. 5-7 વર્ષ પહેલા મને કુબુદ્ધિ સૂજી, અને અમારો જે ડ્રાઈવર, બીજા ધર્મનો, પરણેલો, 2 છોકરાનો બાપ, એના ઉપર હું મોહિત થઈ ગયો, આંધળી થઈ ગઈ, અને હું ઘરમાંથી ભાગી નીકળી. મને એમ જ હતું કે મારું સ્વર્ગ અહીંયા જ છે, મારું ભવિષ્ય અહીંયા જ છે, મારું જીવન સર્વસ્વ અહીંયા જ. અને પછી મારઝૂડ શરૂ. મેં એટલો માર ખાધો છે, એટલો માર ખાધો છે, એટલો માર ખાધો છે. મારા બાપે મને ફૂલની માફક ઉછેરીને મોટી કરેલી. મારા ઘરમાં મારો રૂવાબ ચાલે, એની જગ્યાએ મેં લાકડીએ ને લાકડીએ, જોતતા ને જોતતા એનો માર ખાધો છે. માર ખાઈ ખાઈને હું થાકી, એટલે હું ઘરમાંથી ભાગી છું. હું ભાગીને સીધી મારા બાપના ઘેર ગઈ. મારો બાપ દુર્વાસાનો અવતાર, મને જોતાની સાથે દુર્વાસા થઈ ગયા. નિકાલ નિકાલ, ઘરમાં પગ નહીં મૂકવાનો. ભારતની એક બીજી વાત છે, ભારતમાં 2 માણસો નથી પરણતા, 2 કુટુંબો પરણે છે. પશ્ચિમમાં 2 માણસો પરણે છે, સુખી થાય તો એ, દુઃખી થાય તો એ, એમાં ત્રીજાને કઈ છાંટા ના ઉડે. જયારે ભારતમાં તો 2 પરિવાર પરણે છે, અને એકના નિષ્ફળતાની અસર બીજા ઘણા મોટા ઉપર પડતી હોય છે. મારા બાપે મને કહ્યું, તારા જવાના કારણે તારી બહેનોના લગ્ન નથી થતા, તારા ભાઈઓના લગ્ન નથી થતા. કોઈની આગળ વાત કરીએ છીએ, તરત જ લોકો પૂછે છે કે આ પેલી એની છોકરી પેલા મિયાને ભાગી ગઈ ને, એમ કે, અને મારું માથું નીચું થઈ જાય છે. તું નીકળ અહીંથી, તારું મોઢું નથી જોયું. મને ઘરમાં પગ ના મૂકવા દીધો. હવે હું ક્યાં જાઉં? મને પગ મૂકવાની કોઈ જગ્યા નથી મળતી. કષ્ટશ્ચ ખલુ યૌવનમ. મેં કહ્યું, તારો મોહ ઉતર્યો? હા, ઉતર્યો. મેં કહ્યું, બહુ મોડું થઈ. હવે તારો મોહ તો ઉતર્યો, પણ જ્યાંથી તે ભૂલ કરી હતી ત્યાંથી તને નવું જીવન નહીં મળ્યું. હવે તું કોઈ હિસાબે જ્યાંથી તારી ભૂલ હતી ને જે તારી વેલ્યુ હતી, એ વેલ્યુને તું પ્રાપ્ત નહીં કરી શકે. હવે સિક્કો લાગેલી તું ટિકિટ છે, જેમ તેમ કરીને જીવન જીવી ખાવ, ગમે તે રીતે, મેણા ટોણા સહન કરીને, આર્થિક રીતે, બીજી બધી રીતે. એક વ્યવસ્થા હતી, અને એ વ્યવસ્થામાં રહ્યું હોત તો તારો બાપ તને ફર્સ્ટ ક્લાસ ગેજેટેડ ઓફિસર સાથે પરણાવવાનો હતો, વાજા વગાડીને પરણાવવાનો હતો. પણ તે ઉતાવળ કરી. ઉતાવળ કેમ કરી? કારણ કે મુગ્ધાવસ્થા હતી. ચાણક્ય એના માટે રસ્તો બતાવ્યો. ચાણક્ય કહ્યું છે, આ જે મુગ્ધાવસ્થા છે એને કવચ જોઈએ, એનું રક્ષણ જોઈએ. વડીલોનું રક્ષણ, ગુરુનું રક્ષણ, મા બાપનું રક્ષણ. આ જે રક્ષણને જે સ્વીકાર કરે છે એને કોઈ ભૂંડડા બોટી નથી શકતા, એને કોઈ બહારના તત્વો એના જીવનને બરબાદ નથી કરી શકતા. પણ જે કવચ વિનાનું જીવન હોય છે, બહુ જલ્દી ધૂળ ધાણી થઈ જતું. એટલે તમે રામાયણમાં જોજો, રામ અને લક્ષ્મણ યુવાન છે, સ્વયંવર થાય છે, બેયમાં ધનુષ તોડવાની શક્તિ છે, પણ એક કેમાં ઉતાવળ નથી. બધા ઉતાવળા ઘણા લોકો થયા, ઘણાએ હચમચાયું, આમ કર્યું, કોઈ સફળ ન થયા. જેનામાં સામર્થ્ય હતું, એ સામર્થ્યની સાથે એક વાડ હતી, એક મર્યાદા હતી. જયારે જોયું કે હવે કોઈ તોડી શકે એમ નથી, ત્યારે વિશ્વામિત્રે કહ્યું, ઉઠવું રામ, ભંજવું ભવ ચાપા. હવે ઉઠો, તમે ઉઠો. અને ત્યારે રામ ઉભા થયા, અને તોડ્યા પછી વિશ્વામિત્રને પગે લાગ્યા. આપણે ત્યાં જે કુટુંબ વ્યવસ્થા છે, જે પરિવાર વ્યવસ્થા છે, ભારતીય પરિપ્રેક્ષ્યમાં, પશ્ચિમમાં પરિવાર વ્યવસ્થા નથી, એમનો પરિપ્રેક્ષ્ય જુદો છે. હું એક જગ્યાએ ઉતરેલો, આપણે આપણા દેશના ભાઈના ત્યાં, બાજુમાં એક અમેરિકન કુટુંબ રહે. હું પાછળના બગીચામાં નીકળ્યો, મારી સાથે ડોશીમાય હતા, અમારા ઓળખીતા, અને પેલી તરફથી પેલી બેન પણ નીકળી એના પતિ સાથે. એટલે સહેજે વચ્ચે ખાલી વાળ જ હતી. વાતમાં એને કહી દીધું કે આ મારા 5મા પતિ છે. એટલે પેલા ડોશી તો અંગ્રેજી સમજે નહીં. મને કે શું કે છે? મેં કહું, આ બેન એમ કે છે કે આ મારો 5મો પતિ છે. અરે મુઈ કે શરમ આવો, જરા લાજે આવતી નથી? આવું બોલતા તને શરમે નથી આવતી? મેં કહું, ના, એને શરમ નથી. એમનું કલ્ચર જુદું છે.
પાંચમો પતિ હોવા છતાં પણ એ જીવી શકે છે, પણ આપણા ત્યાં એવું ના કહી શકાય, બોલી ના શકાય. એનું આ કારણ છે. ત્યારે આપણી જે જીવન પદ્ધતિ છે એ જીવન પદ્ધતિના પરિપ્રેક્ષ્યમાં જો જીવનને સફળ બનાવવું હોય તો હું તમને ખાસ ભલામણ કરું છું, તમારા વડીલોની મર્યાદાને સ્વીકાર કરજો. તમે તમારા હક્કો, તમારી જરૂરિયાતો, તમારી ચોઈસ એ બધાને હું તમને છૂટ આપું, પણ એની સાથે સાથે જો એમની છત્રછાયામાં રહેશો તો તમારું આગળનું જીવન વધારે સુખી થશે. પણ જો એમાંથી છટકીને વિદ્રોહ કરીને ગમે તેમ જીવન જીવતા થઈ ગયા તો હું માનું છું કે ભાગ્યે જ તમને આગળના જીવનની સગવડોને સફળતા મળી શકે. કારણ કે ભારતમાં કન્યાનું એક અલગ સ્થાન છે. એક બીજી વાત, હું જેમાં સંમત નથી એવો શબ્દ હું તમારા આગળ મૂકું છું, કન્યાદાન. કન્યાદાન મેં મારી પત્રિકાઓમાં પણ છાપ્યું છે. મને જે કંકોત્રી મોકલે લગ્નની એને અમે સામેથી શુભેચ્છાઓ મોકલીએ છીએ. એમાં મેં આ વાત છાપેલી છે, કન્યાદાન શબ્દ બંધ કરો. આ કોઈ દાન દેવાની વસ્તુ છે? આ કોઈ ગાય છે? આ કોઈ રૂપિયા છે? હા, પહેલા આવું સમજવામાં આવ્યું કે કન્યા એ આપણી માલિકીની વસ્તુ છે અને બાપ જેના હાથમાં એનો હાથ મૂકે એટલે કન્યાદાન થઈ ગયું. અને જેને દાન લીધું એને મારવાનો, જોડવાનો બધો અધિકાર છે, બધી પ્રકારનો અધિકાર છે. આ શબ્દ બંધ થવો જોઈએ. વિવાહ ઉત્તમ વસ્તુ છે, લગ્ન ઉત્તમ વસ્તુ છે, પણ એમાં કન્યાદાન છે એ શબ્દ બદલાવો જોઈએ. કન્યાદાન નહીં, હસ્તમેળાપ એના માટેનો શબ્દ છે, બે જીવનનો મેળાપ. એટલે આ પહેલી વસ્તુ યાદ રાખજો. એક નારી જીવનનો પહેલો તબક્કો છે કુમારાવસ્થા, અને એ કુમારાવસ્થામાં પુરુષની કુમારાવસ્થા અને સ્ત્રીની કુમારાવસ્થા સરખી નથી, ઇક્વલ નથી. પેલો પુરુષ એવો છે, છોકરો એવો છે કે એ તો સંડાસનો લોટો છે. એ કેટલા વર્ષથી પીળો પડ્યો હોય, પણ જો એને કોઈ સારી રેત લઈને ઘસો ને, ઉટકો ને, એ પાછો ચળકતો થઈ જાય, એને કશો વાંધો ના આવે, એને કઈ વાંધો ના આવે. પણ કન્યા છે એ પિત્તળનો લોટો નથી. જો એક વાર એના ઉપર પીડાશ આવી ગઈ તો ભારતમાં હજુ સુધી એવી કોઈ રેતી નથી બની કે એને ફરી ઉજળી કરી આપે. અહલ્યા એ અહલ્યા જ છે. એ તો રામ મળ્યા તો શિલામાંથી ફરી અહલ્યા થઈ, પણ જો રામ ના મળ્યા હોત તો ત્યારે એને આજે પણ હજારો અહલ્યાઓ શિલા થઈને પડી છે. અને બધી અહલ્યાઓને કઈ રામ નથી મળતા હોતા, અને બધા રામ પણ એટલા શક્તિશાળી નથી હોતા. એ પારકી અહલ્યાને તો, શિલાને તો અહલ્યા બનાવી શકે, પણ પોતાની સીતાને એ અયોધ્યામાં ના રાખી શકે. લોકો ટીકા કરે તો એ પોતાની સીતાને પણ સગર્ભાવસ્થામાં જંગલમાં ઉતારી દે. નારી જીવનની આ એક બહુ મોટી કરુણા. બીજો પાર્ટ આવે છે, અને બીજા પાર્ટની શરૂઆતમાં વચ્ચે એક સંધિકાળ છે. તમે બહેનો છો, તમને ખબર હશે, તમે બધા વ્રત કરો છો, ગૌરી વ્રત, કેવડા ત્રીજ, ઊભી ચોથ, બધું મને યાદ નહીં, પણ કોણ જાણે કેટલી જાતના બધા વ્રતો કરો છો. શ્રાવણ મહિનો આવે, ચોમાસું આવે એટલે જાત જાતના વ્રતો કરે. હું ઘણી વાર મારે આશ્રમમાં બધી કન્યાઓ પૂછું કે આ વ્રત તે કેમ કર્યું છે, તો કે કરવું પડે. પણ કેમ કર્યું છે? મને કેનેડામાં આપણી કન્યાઓએ પૂછ્યું કે આ ગોરી છોકરીઓ પૂછે છે કે તમે આ ગૌરી વ્રત કેમ કરો છો, તો અમારે કરવું કે ના કરવું? મેં કહ્યું ના કરવું, કોઈ જરૂર નથી, ના કરવું. અને તમને કહું છું ના કરવું, કોઈ જરૂર નથી. આમાં એક દાસતા, એ દાસતા શું છે? બસ એક જ ઈચ્છા, જેટલા દેવ, જેટલી મૂર્તિઓ, એ બધાને જઈને પ્રાર્થના કરવાની, કોઈ સારો વર આપજે, કોઈ સારો વર આપજે. કારણ કે જીભ ઉપર તાળું છે, હોઠ ઉપર તાળું છે, બોલી શકાતું નથી. જે બોલી નથી શકાતું એ પેલી પ્રતિમા આગળ જઈને બોલે છે. એટલે એને બધા વ્રતો કરવા પડે. છોકરાઓને કોઈ વ્રત કરતા જોયા? કોઈ ઊભી ચોથ, આડી ચોથ, ફલાણી ચોથ, ફલાણી ચોથ, કોઈ છોકરાઓને વ્રત કરતા જોયા? કદાચ એનું એક કારણ એ પણ હોય કે કન્યાઓને એટલા માટે વ્રત કરવાના હોય કે છોકરાઓમાંથી જે એક છોકરો એને પસંદ થવાનો છે એ બહુ દુર્લભ સારો છોકરો હોય, એટલા માટે વ્રત કરવા પડતા હોય. અને પેલાને એટલા માટે ના કરવા પડતા હોય, કન્યાઓ તો બધી સારી જ છે એટલે જે મળશે એ સારી જ મળશે. કદાચ એવું પણ હોય, જે હોય. પણ એ બધાના મૂળમાં એક જ તત્વ છે કે આને અત્યારથી ચિંતા છે, માં મને કોઈ વર આપજે, કસાઈ ના આપતી, કોઈ કસાઈ ના આપતી. મેં કસાઈ જોયા છે, એવા કસાઈ જોયા છે
કે આ કતલખાનાના કસાઈ એના આગળ ફિક્કા પડે. અને બંગલામાં રહેનારા કસાઈ, સરસ મજાના ઉજળા કપડાં પહેરનારા કસાઈ, અને કસાઈ એટલે એકલો કસાઈ નહીં, કસાઈ વાળો, આખા ઘરમાં કસાઈ વાળો ભેગો થાય, એવાય માણસો જોયા છે. ત્યારે જે બીજું જીવન શરૂ થાય છે એ બીજું જીવન એક બહુ ચિંતાથી શરૂ થાય છે. તમે કોઈ વાર જોયું હશે, એક અજાણ્યા મોહલ્લામાં 5-10 કૂતરા રહેતા હોય, એમાં બીજા મોહલ્લાનું એકાદ નવું કૂતરું આવે તો આ જૂના કૂતરા એને કેવું સ્વાગત કરે? બસ ઠીક આ દશા. એક ગભરું કન્યા એક અજાણ્યા ઘરમાં જાય, એમાં પહેલેથી જે 5-7 માણસો રહેતા હોય એની સાથે આવો વ્યવહાર. હવે પેલું જે નવું કૂતરું આવ્યું છે એ બચકા ભરાવતું જો ટકી ગયું તો ટકી ગયું, અને જો ભાગ્યું તો પછી ભાગ્યું. પણ જો ટકી ગયું ને, બસ પછી તો ટાઈમ આવે એ જ બીજાને બચકા ભરે, હવે તમારો વારો, ઉભા રહો. હવે હું આવી હતી ત્યારે મને બહુ બચકા ભર્યા. આપણા ત્યાં સંયુક્ત કુટુંબ છે, પરદેશમાં સંયુક્ત કુટુંબ નથી. તમે પશ્ચિમની નોવેલો વાંચજો, એમાં નણંદનું પાત્ર નહીં મળે, સાસુનું પાત્ર ભાગ્યે જ જોવા મળશે. એમાં જેઠાણી, દેરાણી એ બધા પાત્રો ભાગ્યે જ જોવા મળશે. આપણા ત્યાં એ પાત્રો વિના તો નોવેલ લખાય, એના વિના તો નાટક આગળ ચાલે જ નહીં. જ્યાં સુધી એક ચાડી ચુગલી કરનારી નણંદ ના હોય, જ્યાં સુધી એક ગયા જન્મની ચુડેલનું રૂપ ધારણ કરેલી સાસુ ના હોય, ત્યાં સુધી આગળ વાત ચલાવવી કેવી રીતે? તાલીઓ ના પાડશો, તમારે પણ એ જ થવાનું છે. જે વહુઓ હતી એ જ સાસુઓ થઈ છે, એ જ છે, ખાલી ઉંમરનો જ ફરક છે. ભારતમાં સંયુક્ત કુટુંબ છે, અને સંયુક્ત કુટુંબની જવાબદારીઓ બહુ મોટી છે, સાથે એના લાભ પણ મોટા છે, એની ઓથ પણ મોટી છે. એના કારણે અહીંની એક પત્ની થયેલી સ્ત્રી છે, એને એક સારી સાસુ મળી હોય, સારું કુટુંબ મળ્યું હોય, એના બાળકો ઉછેરે, એને કંઈક મદદ કરે, એની પાસે બેસે, એને હિંમત આપે, એ એકાકી નથી, એને હૂંફ છે, એને ઓથ છે. કઈ જવું હોય, આવવું હોય, પેલી એકાકી છે, એનો લાભ પણ છે. પણ નુકસાન ક્યારે છે કે જયારે એ બધા હળી મળીને ના રહેતા હોય ત્યારે, જયારે ઘરની અંદર કોઈ ખટપટો શરૂ થયું હોય ત્યારે. એટલે કન્યાને પહેલો દિવસ જે છે એ પહેલા દિવસથી જ અહીંયા એક નવું જીવન શરૂ થાય છે. જો અનુકૂળ માણસો મળ્યા તો જિંદગી ધન્ય થઈ ગઈ. જો અનુકૂળ ના મળ્યા તો જિંદગી એક તપસ્યા બની જાય, તો જિંદગી એક ત્રાસ બની જાય. અને જિંદગી જયારે તપસ્યા બને છે ત્યારે એના પરિણામ આગળ આવે. તમને અનુકૂળ માણસો ના મળે અને તમારે તપ કરવું પડે, અને એ તપના પરિણામ તમને મળે ત્યારે તમે કોઈ દિવ્ય પાત્ર બની જાઓ. પણ જિંદગી જો ત્રાસ બની જાય અને પહેલા દિવસથી જ ત્રાસ શરૂ થાય અને એનો કોઈ સમાપ્તિ ના દેખાતી હોય ત્યારે જિંદગી એક ત્રાસ બને. આપણા ત્યાં એવી માન્યતા છે કે લગ્ન એક વ્રત છે, લગ્ન એ એક બંધન છે, અને જે કામ એક માણસ ના કરી શકે એ બે ભેગા થઈને કરે. મેં શરૂઆતમાં કહ્યું હતું એમ, નર અને નારીમાં બનેલો આ સંસાર, બધું આખું બ્રહ્માંડ તમે જોઈ લો, નર અને નારીમાં કણે કણ. જેણે દ્વૈત બનાવ્યું છે એને જ એના અદ્વૈતનું આકર્ષણ મૂક્યું છે. એટલું પ્રબળ આકર્ષણ કે આના માટે કોઈ સાધના ના કરવી પડે. એટલે અદ્વૈત છે એ પણ એનું જ મૂકેલું છે. હવે એને શું કરશું? અહીંથી સંસ્કૃતિ શરૂ થઈ, લગ્ન સંસ્થા બનાવવામાં આવી. લગ્ન સંસ્થા એટલા માટે બનાવવામાં આવી, માણસ ક્ષેત્રબદ્ધ થાય, માણસ એક જગ્યાએ બંધાઈ જાય. અને આ બંધાવું કલ્યાણકારી છે. જે ઢોર ખીલે નથી બંધાતું એ હરાડું ઢોર હોય છે, અને હરાડા ઢોરના ગળામાં ડેરો હોય છે. એ રાત્રે આ ખેતરમાં ભટકે, પેલા ખેતરમાં ભટકે, પેલા ખેતરમાં ભટકે, ઉપર ઓઢાડે છે. મચ્છર હોય તો ધુમાડો કરે છે, એની કાળજી લેવાય છે, કારણ કે ખીલે બંધાયેલું ઢોર છે. માણસના જીવનનું પણ આવું છે. ઉંમર થઈ, સમય થયો, હવે ખીલે બંધાવાનો થયો. અને ખીલો કેવો છે? બંને એકબીજા માટેનો ખીલો છે. અને એ બંને એકબીજા સાથે ઓતપ્રોત થઈ જાય છે, બંને એકબીજાના રક્ષક બને છે. કોઈ વાર અજંટા ઇલોરા જોવા જજો, અને હું તમને ભલામણ કરું છું, કંઈ પણ જોવા જાઓ તમારી પાસે નિરીક્ષણ શક્તિ હોવી જોઈએ. જો નિરીક્ષણ શક્તિ નહીં હોય તો તમે કશું નહીં. ભારતમાં યાત્રાળુઓ ઘણા છે, પ્રવાસીઓ ઓછા છે. યાત્રાળુઓ તો શ્રદ્ધાથી જાય, લે દેવ ચોખા, લે દેવ ચોખા. પ્રવાસી જિજ્ઞાસા લઈને જાય છે, એ તો જાણવા સમજવા જાય છે. અજંટામાં એક ગુફા છે, અને ગુફાના ઉપર એક તોતિંગ બીમ છે કોતરેલું.
અને બીમના બે છેડા બે માણસો ઉપર મૂકેલા છે. પેલો ગાઈડ છે તમને બતાવશે કે જુઓ આ છેડા ઉપર જુઓ, એક અલમસ્ત પુરુષ છે, બહુ ભીમ જેવો પુરુષ છે, અને પુરુષના દ્વારા એ ભીમ ઉપર મુકાયેલો છે, પણ એના શરીર ઉપરથી પરસેવો પડી રહ્યો છે ને આમ ત્રાસી ગયો છે. પેલો ગાઈડ કહે છે જુઓ આ ભાર, આ ભીમનો ભાર આ એકલા પુરુષે ઉંચક્યો છે, એટલે આ ત્રાસી ગયો છે. હવે બીજો છેડો જુઓ, અને પેલા સ્થપતિએ કમાલ કરી નાખી છે, ત્યાં નર અને નારીની ખોંભી બનાવી છે. પેલી એક પુરુષની ખોંભી બનાવી, અહીંયા નર અને નારીને બે હસી રહ્યા છે, જાણે ઉડી રહ્યા છે. જો આ બંને મળીને સંસારનો ભાર ઉપાડ્યો છે, હસી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. એમ અને એક વ્રત છે, અને વ્રત છે એક જવાબદારી ઉપાડવાનું વ્રત છે. ત્યારે જયારે કન્યા મટીને વધુ બને છે ત્યારે એની જવાબદારી વિશેષ થઈ જાય છે. એને પતિને સંભાળવાનો છે, સસરાને સંભાળવાનો છે, ઘરને સંભાળવાનું છે, મહેમાનોને સંભાળવાના છે, બધા ઘણા લોકોને સંભાળવાના છે, અને ઘણી મોટી જવાબદારી છે. એ જવાબદારી એમાં પણ આર્થિક જવાબદારી. એક સમય હતો જયારે આખું અર્થતંત્ર માત્ર પુરુષના હાથમાં જ હતું, માત્ર પુરુષ જ કમાતો હતો. 7 ખાનારો અને 1 કમાનારો. મહેમાન આવ્યા હોય, બાર ઓશરીમાં બેઠો બેઠો ઓર્ડર કરે, 5 કપ ચા લાવજો, 2 માણસની રસોઈ કરજો, પણ એને ખબર ના હોય કે ઘરમાં દૂધ નથી, ઘરમાં ખાંડ નથી, ઘરમાં ચા નથી. અને મહેમાનો વચ્ચે પેલી પત્ની છે એ બોલી ના શકે કે ખાંડ નથી. આજુબાજુ જાય, ગમે તેમ કરે, થોડુંક માગી લાવે અને ચા બનાવીને મૂકે. ઘરની આબરૂ, અને ઘરની આબરૂ પેલા પુરુષની સંભાળેલી નથી સંભાળી હોતી, સ્ત્રીના દ્વારા સંભાળાતી હોય છે. કોઈ પુરુષની એવી તાકાત નહીં કે જે આબરૂને સાચવી શકે. એ કામ પેલી પત્નીને કરવાનું હોય છે. એટલે એના માથા ઉપર બહુ મોટી જવાબદારી છે. એક વધુનું, એના જો એ સફળ થઈ તો એ કુળ વધુ, જો એ સફળ થઈ તો સોનાઈ મઢી દેવામાં આવે, જો એ સફળ થઈ તો એને જે જોઈએ આપવા માટે તૈયાર. પણ જો એ સફળ ના થઈ તો જુત્તી બરાબર. નારીના 2 રૂપ છે વધુ તરીકે. એ માથા ઉપર એ ઉપાડી શકાય, અને જુત્તી બનાવીને એને ઉતરેલી જુત્તીની વાહક ફેંકી પણ શકાય. 2 રૂપ છે. જયારે એને માથા ઉપર ઉપાડવામાં આવે છે ત્યારે લોકો કિલકિલાટ કરે, પણ જયારે એને જુત્તી તરીકે ફેંકી દેવામાં આવે ત્યારે કોઈ એને સંભાળનાર. ભારતની એક બીજી કરુણા છે, મોટી કરુણા એ છે કે અહીંયા પડતા ઉપર લોકો પાટું મારે છે. કોઈ સ્ત્રીને ત્યક્તા બનાવવામાં આવે, ફેંકી દેવામાં આવે, ત્યારે લોકો એ કે એનો જ વાંક હતો, એ જ એવી હતી, અમારા ભાઈ તો બહુ સારા છે. અને આ એક બહુ મોટું જમા પાસું છે. સ્ત્રીઓ હંમેશા પુરુષોનો પક્ષ લે, અને પુરુષો હંમેશા સ્ત્રીઓનો પક્ષ લે. ઉપલેટાના બજારમાં કોઈ એક છોકરી છે, એની કોઈ છેડતી કરી હોય ને જો ચંપલ લઈને ફરી વળે, 10 છોકરા એના પક્ષમાં થઈ જશે, પેલા છોકરાને ધીબી નાખશે. આ એક બહુ મોટું જમા પાસું. 10 છોકરા એના પક્ષમાં થઈ જશે. કોણ હતો બદમાશ? અને ઘરમાં કંઈક થયું હોય તો બહેનો છે એ પુરુષોનો પક્ષ લે છે કે અમારા ભાઈ તો બહુ સારા છે, આ તો આ બેન જ એવી છે. મારે આશ્રમમાં 4-5 વર્ષ પહેલા એક બેન આવી, મને કે એક સાડી દે દો. એનો ચહેરો જોયો, મુરઝાયેલો ચહેરો. મેં કહ્યું કેમ, તારે સાડીની શું જરૂર પડી? ક્યાં રહે છે, શું કરે છે? મને કે સ્ટેશન ઉપર પડી રહ્યો છે, એનું છોકરું એના તેડેલું, સ્ટેશન ઉપર પડી રહ્યો છે, અને તમારા અન્ન ક્ષેત્રમાં રોજ જમી જાઉં છું. એના ચહેરા ઉપર કર્મ છુપે નહીં, બભૂત લગાયા. મેં કહું કોઈ સારા ઘરની આ બેન હોવી જોઈએ. મેં કહું બેસ, તું કોણ છે, ક્યાંથી આવી છે, શું છે? મને કે મત પૂછો, ये सब मत पूछो, जो हूं एक साड़ी दे दो बस. किसी ने मुझे कहा जाओ वहां साड़ी देते. પછી એને બધી વાત કરી, માંડીને વાત કરી. મારો પતિ છે ને મિલિટરીનો કેપ્ટન છે, સાર્જન્ટ, 6000 રૂપિયા પગાર છે એને. સાવંત, મહારાષ્ટ્રીયન સાવંત એનું નામ. અને પરણ્યા પછી રોજ દારૂ પીને આવે અને મારે માર ખાવાનું. મારું એકે પાંસડું સાજું નથી. એના મોટા એડી વાળા બૂટ એ મને એટલી મારે કે બીજી કોઈ હોત તો મરી ગઈ હોત. મેં એટલો માર ખાધો છે. પછી મને થયું કે આ માર ખાઈને આખી જિંદગી આવું જીવવું એના કરતા ઘર છોડી દીધું. મેં એક દિવસ ઘર છોડી દીધું. પણ ઘર છોડીને ક્યાં જવું? ભારતમાં ઘણી ધર્મશાળાઓ છે, ઘણા મંદિરો છે, ઊંચા ભવ્ય મંદિરો છે, ઘણા આશ્રમો છે, પણ સ્ત્રીને પગ મૂકવા માટેની ભાગ્યે જ કોઈ જગ્યા છે, ભાગ્યે જ કોઈ જગ્યા છે. કારણ કે કદી પણ લોકોએ આ બાબતનો વિચાર કર્યો જ નહીં કે એને ગુસ્સો આવે, એને ઉભરો આવે, એને રીસ ચડે,
એ આવેગમાં આવેશમાં નીકળી જાય તો જઈને ઊભી ક્યાં રહેશે? મંદિર વાળાની તાકાત નહીં કોઈ સ્ત્રીને આશરો આપી શકે, આશ્રમ વાળાની તાકાત નહીં કે કોઈ સ્ત્રીને આશરો આપી શકે. કારણ અમારા જીવન એટલા બનાવટી છે કે અમે તો સ્ત્રીના પડછાયાથી જ ડરવા માંડીએ. હા, લોકો શું કહેશે, લોકો શું કહેશે. અને અમને લોકો આવીને કે મહારાજ તમે ભક્તિ કરવા સાધુ થયા કે આ પંચાયતમાં પડવાની તમારે શી જરૂર? એટલે તમારી બેન દીકરીઓ રાત્રે મોઢડામાંથી છોડાવવા માટે અમે આશરો આપીએ, પંચાયત કહો છો તમે? જો અમે એને રાત્રે કાઢી મૂકીએ તો ક્યાં જઈને ઉભી રહે? અમે નહીં આશરો આપીએ તો કોણ આપશે? મારે કેટલીક વાર સામે થઈને પણ આશરો આપવો પડે. પણ આપણે એવું કૃત્રિમ ને બનાવટી જીવન ઉભું કર્યું છે કે કોઈને આશરો ના આપી શકાય. પછી હું નીકળી ગઈ. 2-3 વર્ષથી રખડું છું, ભટકું છું અને સ્ટેશન ઉપર પડી રહું છું. અહીં આવીને જમી જાઉં છું. મહારાજ હું સુખી છું, પહેલા જેટલી દુઃખી નથી. આ નારીનો એક બીજો પ્રશ્ન, એને તિરસ્કૃત થયેલી નારી, એના મા બાપ એને સંગરતા નથી, એનો સમાજ એને સંગરતો નથી, કોઈ ધર્મ વ્યવસ્થા એવી નથી કે આ 56 ગજની ધજાવાળા મંદિરોમાં કોઈ જગ્યા એવી હોય, કોઈ આશ્રમ એવા નથી. હવે થોડી થોડી કંઈક મહિલા સંસ્થાઓ ધીરે ધીરે કંઈક થવા લાગી છે. બાકી એના માટે 2 જ જગ્યાઓ હતી, યા તો એ કુવામાં પડે યા તો મુંબઈ જાય, બીજી એના માટે કોઈ જગ્યા. જો ગુંડાઓના હાથમાં આવી ગઈ તો એ આમ્રપાલી થઈ જાય, અને નહીં તો પછી કુવામાં જઈને પડે. કેટલી સ્ત્રીઓએ પોતાના જીવન ટૂંકાવી નાખ્યા, કેટલી સ્ત્રીઓએ પોતાના જીવન ખીલ્યા પહેલા જ બરબાદ કરી નાખ્યા, કારણ કે એના માટે કોઈ જગ્યા નથી. હું ઈચ્છું તમારું જીવનનો બીજો પાઠ સફળ બને, તમે નિષ્ફળતા વાળા જીવન વાળા ના બને. અને સફળતા શરત સાથે મળતી હોય છે, વગર શરતે નથી મળતી હોતી. એ શરતો તમારે પૂરી કરવાની છે. તમે ખૂબ ભણો, ખૂબ સારું ભણો. હું ઈચ્છું કે તમે ગીતા જોહરી જેવા ડીએસપી બનો. પેલા ગુંડાઓને ચપટીમાં પકડી લીધા, મૂછો વાળા ના પકડી શક્યા. આ રાજકારણ બહુ દૂષિત છે ને, તો હમણાં અમદાવાદને સીધું દૂર કરી નાખે. એકલી ગીતા એકલી બસ છે. તમારામાંથી એવી જોગમાયાઓ નીકળી શકે એવું નથી, ના નીકળી શકે. બધું થઈ શકે. તમારા મસ્તિષ્કમાં પાયલોટ થઈ શકે, લશ્કરમાં જઈ શકે. 2 વર્ષ પહેલા મારે આશ્રમમાં એક અમેરિકન કપલ આવેલું. એને મને વાત કરી, મને કે આ અમારો નાનો બાબો છે, એને ભણાવનારી જે બેન છે 28 વર્ષની, એ કુવેતની લડાઈમાં ગયેલી. હું ભણાવતી કે હા ભણાવતી ગયેલી. એના પતિને છોકરું 8 મહિનાનું છોકરું સોંપીને ગઈ. 8 મહિનાનું. ત્યાં જઈને શું કર્યું, મશીન ગન લઈને પેલા પકડેલા જે કેદીઓ ઉપર પેરો ભર્યો. અમેરિકન સ્ત્રી છે, તમે પણ એવા થઈ શકો. ગભરું થઈને ઘરમાં પૂરાઈ રહો એવા થવાની જરૂર નથી. પણ તમારી બાહોશી છે, નિષ્કલંક હોય, ચંદ્રની જેવી ઉજ્જવળ હોય, નહીં તો તમારી કારકિર્દી ધૂળ મળી જાય. તમે બાહોશ બનો, તમારી વિદ્યાથી કલેક્ટર બનો, રાજકારણમાં જવું હોય તો રાજકારણમાં જાઓ, બધે. પણ શરત સાથેની આ વાત છે. બીજી વાત કહીને વાત પૂરી કરી. ભારતમાં એક વિધવા જીવન છે, અને વિધવા જીવનથી બચવા માટે પહેલા સતી પ્રથા શરૂ થઈ. કેટલી સ્ત્રીઓને સતી કરી નાખે. આ ખાનદાનીનો રોગ, ખાનદાની રોગ વિનાની હોતી નથી. કોઈ ખાનદાની રોગ વિનાની નથી હોતી. કોઈ ખાનદાની રોગ વિનાની નથી હોતી. બંગાળના જે ઊંચા ખાનદાનો, અને ગુજરાતમાં પણ એ જ દશા, આખા ભારતમાં એ દશા. કોઈ પુરુષ મરી જાય, 3જી વાર પરણ્યો હોય, 4થી વાર પરણ્યો હોય, એ 65 વર્ષનો હોય, ટીબી નો દર્દી હોય, એની પત્ની 16 વર્ષની. તમને ખબર હોય કે ના હોય, કલકત્તા નું નામ પડ્યું એક ફેક્ટરના નામે. એક બ્રાહ્મણ મરી ગયેલો 60 વર્ષનો, અને એની 14 વર્ષની પત્નીને ચિતા ઉપર ચડાવેલી. 14 વર્ષની પત્ની આગ લગાડી, એ સ્ત્રીએ ચીસ પાડી. બહાર ના નીકળે એટલે લોકો લાઠી લઈને ઉભા રહેલા. મને વેદના એ થાય છે કે જયારે આ દેશમાં આ બધું થતું હતું ત્યારે ધર્મગુરુઓ શું કરતા હતા? સોના ચાંદીના સિંહાસન ઉપર બેઠેલા લોકોએ કદી આમાં કશું કામ કર્યું? અસ્પૃશ્યતા નિવારણ માટે કામ કર્યું? સ્ત્રીઓના માટે કામ કર્યું? શુદ્રોના માટે કામ કર્યું? ભણતરના માટે કામ કર્યું? પાકિસ્તાનથી નિરાશ્રિતો આવ્યા એમના માટે કામ કર્યું? અમે ખાલી દક્ષિણા લેવા માટે જ પેદા થયા છીએ, અને જેવી દક્ષિણા એવો પ્રસાદ, જેવી ભેટ એવો પ્રસાદ. અમારા પ્રસાદના વક્કલ છે. અમે આશ્રમો નથી બાંધ્યા, અમે મંદિરો નથી બાંધ્યા, અમે તો દુકાનો માંડીને બેઠા છીએ. ભૂલા ના પડતા, અમે દુકાનો માંડીને બેઠા છીએ. જેવી તમારી ભેટ એવું ભોજન. વીઆઈપી નું ભોજન જુદું, સેમી વીઆઈપી નું જુદું,
નોર્મલ નું જુદું અને લોઅર નું જુદું. એ તો ભેટના આધારે અહીં ભોજન મળે છે. ભગવાનની દુકાન છે. તાલીઓ પાડો, ખુશ થાઓ અને ભેટ મૂકો, છેતરાતા નહીં. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. કોઈ ધર્મગુરુએ કદી પણ આ સળગતા પ્રશ્નોના ઉપર પ્રહાર ન કર્યો. એ તો ઉલટા આજે પણ સંમત છે. આજે કે થવું જોઈએ આવું, એવું બોલનારા છે. ત્યારે આ સ્ત્રીએ જયારે ચીસ પાડી એટલે પેલો એક અંગ્રેજ નીકળ્યો ત્યાંથી, અને અંગ્રેજે આ ચીસ જોઈ, ઝપાટ મારી, વાઘની માફક એને ઝપાટો માર્યો. પેલી સ્ત્રીનો હાથ પકડ્યો, નીચે ખેંચી લીધી. એટલું જ નહીં, લઈને ભગાડી ગયો. એ પેલા બ્રાહ્મણો બધા દંડા લઈને ઉભેલા ને, એ બધા જોતા જ રહી ગયા, લઈ જા લઈ જા લઈ. કોઈ કશું બોલ્યા. અમારા દેશની એક બીજી વાત છે, પટેલની દીકરીને કોઈ પટેલનો દીકરો ભગાડી જાય માથા ફોડી નાખે, માથા ફોડી નાખે. વાણિયાની દીકરીને વાણિયો લઈ જાય તો માથા ફોડી નાખે. પણ કોઈ બીજા ધર્મનો લઈ જાય તો બોલશે નહીં, જવા દો, વાત જવા દો, બોલશો જ નહીં. કેમ ભાઈ આવું કેમ બોલશો જ નહીં? એમના માથા નહીં ફોડવાના. કાયર પ્રજાની આ નિશાની છે. એ ફેક્ટરે પેલી છોકરી સાથે લગ્ન કર્યા અને કલકત્તા એનું નામ પડ્યું. કારણ કે વૈધવ્યના ત્રાસથી. પાછળ ખબર નહીં, આ કોઈને બીજાને પરણી લેતો આપણા કુળની આબરૂ ધૂળધાણી થઈ જાય, માટે એને સાથે જ લઈ જાવ ને, ઉપરે સાથે જ લઈ જાવ ને. આવી પ્રથા પણ હતી. રાજા રામ મોહન રાયે પોતાની ભાભીને બળતી જોઈને પ્રતિજ્ઞા કરેલી. પોતાની સગી ભાભીને એને બળતી જોઈ. ભાઈ મરી ગયા, ભાભીને ચિતા ઉપર ચડાવી દીધી. વિરોધ કરવા ગયા, ફટકો પડ્યો, બેભાન થઈને પડ્યા. જયારે જાગ્યા ત્યારે એને હાથમાં જળ લીધું. મારું જીવન વિધવાઓને અર્પિત. આખી જિંદગી વિધવા માટે લડ્યા. અને વિલિયમ બેન્ટિંગ આવ્યો અને એના દ્વારા આ સતી પ્રથા બંધ કરાવી. તારે સૌરાષ્ટ્રના એક બહુ અદભુત કવિ થયા, એનું નામ છે દુલાભાયા કાગ. સૌરાષ્ટ્રની કિંમત નથી કરી શકી. એના કાવ્યને બરાબર જોઈએ એટલું પ્રોત્સાહન નથી મળ્યું. એને એક નદીના કિનારે ઉભા એક કાવ્ય રચ્યું છે. શું ગામઠી ભાષા, અને ગામઠી ભાષાની અંદર શું ચાપખા. 2 કરોડ ભેખડો છે, ઉભી ભેખડો પેલા પહાડની, અને નીચેથી પાણી કલકલ 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 કરતું વહી જાય છે. અને ત્યાં પેલો કવિ ઉભો ઉત્પ્રેક્ષા કરે છે કે નિરખી આ નદી છે કે તેઓ ઉપરથી પાણી આવી રહ્યું છે. આ કરાળ ભેખડો શાની છે કે આ જાણે રૂઢીની ભેખડ આભ અડી. રૂઢીઓની જે ભેખડ છે ને આકાશને સુધી અડી ગયેલી, અને એમાં પાણી વહી રહ્યું છે. શું છે? આખા ભારતની વિધવાઓના આંસુ વહી રહ્યા છે. આ પાણી નથી પણ આ ભેખડોની વચ્ચે વિધવા સુકુમારીના આંસુ વહે. શ્વાસ નાખતી, નિશાસા નાખતી વિધવાઓના આંસુ વહી રહ્યા. 8 વર્ષની છોકરી વિધવા થાય, એનો પતિ એને જોયો ન હોય, આખી જિંદગી એને વૈધવ્ય પાડવાનું. 80 વર્ષ સુધી એ વિધવા. અને જરાય જો પગ આગો પાછો પડ્યો તો સગો બાપ એને મારી નાખે, સગો ભાઈ એને મારી. બસ અડધું વીઘું જમીન આપે, એક ઓયડી આપે. હવે બાજુ તારે શું જોઈએ? આવે માથું મુડાઈ નાખવાનું, લાલ રંગનું શેલું પહેરવાનું. અમારા કેટલાય ગામ છે, ત્યાં જુઓ તો તમે વિધવાઓ જ વિધવાઓ. હું સિદ્ધપુર જાઉં તો બોડી સ્ત્રીઓ જ બોડી સ્ત્રીઓ, ઢગલા બંધ. આ તમે શું કર્યું? આ સંસ્કૃતિ છે? આ કોઈ સભ્યતા છે? આમાં કોઈ માનવતા છે? તમને કેમ દયા નથી આવતી? તમને કેમ કરુણા નથી આવતી? આજે તો ઘણું બદલાયું છે, પણ એક આ પણ સ્ત્રીનો ચાંદલો ભૂંસાઈ ગયો, એનું સિંદૂર ભૂંસાઈ ગયું. હવે 1% નહીં. હવે એના કોઈ સુકન લેવા તૈયાર. મારા આશ્રમમાં તો અમે જયારે નીકળીએ ત્યારે વિધવા જ મળે, અને એ બિચારી સંતાઈ જાય. હું કહું ને તું જ સામે આવ. લખીએ ગંગા સ્વરૂપ પાછું. જયારે કાગળ લખવો હોય તેમાં ગંગા સ્વરૂપ લખવાનું. સધવાને જમના સ્વરૂપ ના લખે એટલું સારું છે. પાછું જો ગંગા સ્વરૂપ છે તો હવે તમને અપશુકન શાના થાય છે? પણ ગોઠવી દીધું, બસ એવું ગોઠવી દીધું. એનાથી લગ્નમાં ભાગ ના લેવાય, સારા કામમાં ભાગ ના લેવાય. હું એકવાર સિદ્ધપુર ગયેલો, એક બહુ મોટો વિવાદ થઈ ગયેલો. એક છોકરી 28 વર્ષે વિધવા થઈ. એના ઘરવાળા બધા કે એના વાળ મુડાઈ નાખો, માથું મુડાઈ નાખો. ને પેલી છોકરી કે હું વિધવા રહીશ પણ માથું નહીં મુડાવું, મારા વાળ રહેવા દો. બહુ ઝઘડો થયો. પહેલા તો એ ઝઘડો ચાલે જ નહીં, અત્યારે તો હવે આટલું ચાલે છે. મારી પાસે આવ્યા, મને કે હવે શું કરવું? બહુ મોટું ધર્મ સંકટ આવી ગયું છે. ઓહો, મેં આકાશ તૂટી પડ્યું. આખો ધર્મ બધો આ વાળમાં આવી ગયો, આકાશ તૂટી પડ્યું. શું વાત કરું તમને? વિવેકાનંદ ફરતા ફરતા એકવાર આંધ્રમાં એક મંદિરમાં ગયા, તો મંદિરમાં શાસ્ત્રાર્થ ચાલે. પંડિતો બધા 7 દિવસથી શાસ્ત્રાર્થ કરે, પણ નિર્ણય ઉપર ના પહોંચી શકે. અને શાસ્ત્રાર્થ શાનો હતો તમને ખબર છે? મુદ્દો એ હતો કે સંડાસ ગયા પછી માટીથી હાથ
5 વાર ધોવા કે 7 વાર ધોવા કે 11 વાર ધોવા, આ મુદ્દો હતો. અને 7 દિવસથી આ ચર્ચા કરતા હતા. અને વિવેકાનંદે લખ્યું કે એ વેદિયાઓ, આ તમારા પોથા નાખો દરિયામાં. 5 વાર ધોવો તોય વાહવા, ને 7 વાર ધોવો તોય વાહવા, ને 11 વાર ધોવો તોય વાહવા. આ તમે કયા જમાનામાં જીવનારા માણસો? એક વૈધવ્ય જીવન છે. હું ઈચ્છું મારા દેશની કોઈ વિધવા દુઃખી ના થાય. જો નાની ઉંમરે વિધવા થઈ હોય તેના લગ્ન થાય, એને પરણાવી દેવામાં આવે. કેટલી વિચિત્ર વાત છે. સ્ત્રી મરતી હોય તેના પુરુષને પાસે બેસાડીને પ્રતિજ્ઞા કરાવે, તમે બીજા લગ્ન કરી લેજો હો, તમે એકલા નહીં રહી શકો, તમને કોણ ખવડાવશે, તમારો સ્વભાવ આવો ખબલાણું, મને વચન આપો કે તમે બીજા લગ્ન કરશો. અને પેલો પુરુષ છે એને વચન આપે કે હા જા કર, હું બીજા લગ્ન કરીશ, એટલે એનો જીવ છૂટે. અને કોઈ પુરુષ મરતો હોય તો એની સ્ત્રી પાસે પ્રતિજ્ઞા કરાવે, તું બીજું કઈ કરતી નહીં હો, જોજે હો તું બીજું કઈ કરતી નહીં. હા, કેમ? કેટલું મોટું તફાવત છે. કેમ કરતી નહીં? એટલે આજે એક એવો જમાનો છે જ્યારે જેવી પુરુષની આવશ્યકતા છે એવી સ્ત્રીની પણ આવશ્યકતા છે. એને પણ હૂંફની જરૂર હોય, એને પણ બળની જરૂર હોય, એને પણ ટેકાની જરૂર હોય. હમણાં થોડા જ સમય પહેલા એક સ્કૂલનું ઉદઘાટન કરવા મારે જવાનું થયેલું. એક જ વ્યક્તિએ, એક જ વિધવાએ 3 લાખ રૂપિયા આપેલા. ત્યારે મેં એને સ્ટેજ ઉપર બોલાવી, નીચે બેઠેલી, મેં કહ્યું આ દાતાને ઉપર બોલાવો. 22 વર્ષની વિધવા, સફેદ સાડી પહેરેલી, અને એટલું દિવ્ય એનું ચહેરો, સરસ મજાનું સૌંદર્ય. અને મને એમ થયું કે અરે પરમેશ્વર આટલો ક્રૂર થયો, આ 22 વર્ષની છોકરીને વૈધવ્ય આપી દીધું. મેં એને પૂછ્યું ત્યાં 3 લાખ રૂપિયા સ્કૂલમાં કેમ આપ્યા? મને કે એક્સિડન્ટમાં એ મરી ગયા, હું જીવતી રહી ગઈ, એમના વીમાના પાક્યા. અમે સુખી માણસ છીએ, એમનો વીમો પાક્યો, મારે એ પૈસા ના જોઈએ. એની સ્મૃતિમાં આ સ્કૂલ મેં ઉભી કરી દીધી. અને હું વિચાર કરું છું, જેના વિચારો અત્યારથી આટલા ઊંચા છે, એ વિચારો છે, એને એક હૂંફ મળ્યું હોત, એક ટેકો મળ્યો હોત, તો એ વિચારોને કેટલો મોટો ટેકો મળ્યો હોત. મેં એને કહ્યું, બેન ખોટું ના લગાડીશ, આજે ભલે નવું છે, પણ 2-3 વર્ષ 4 વર્ષ પછી તારા યોગ્ય સુપાત્ર કોઈ પાત્ર તને મળે તો તું નવું લગ્ન કરી લેજે, અને નવું લગ્ન કરી અને તું સુખી થજે, તો કોઈ વાતમાં અડી ના રહીશ. એને કહ્યું, સ્વામીજી મારી એવી કોઈ ઈચ્છા નથી, મારી એવી કોઈ ઈચ્છા નથી. જે મરનાર મરી ગયો એને મેં મારું જીવન અર્પણ કર્યું છે, અને હવે એ જીવન એમ જ અર્પિત છે. હું ઈચ્છું કે એની આ ભાવના કાયમ માટે ટકી રહે, પણ કદાચ કાયમ માટે ન ટકી રહે તો પણ એનો કોઈ દોષ નથી, તો પણ એનો કોઈ પાપ નથી, સમાજે એને સ્વીકાર કરવી. ત્યારે આ 3 રૂપ છે નારી જીવનનો. ભારતીય પરિપ્રેક્ષમાં પશ્ચિમની કન્યાનું જીવન જુદું છે, આપણી ત્યાંના કન્યાનું જીવન જુદું છે. આપણી કન્યા જો પશ્ચિમની કન્યાનું નકલ કરવા જશે તો ના એ ઘરની રહેશે ના ઘાટની રહેશે. આપણી કન્યા જે આપણો પરિપ્રેક્ષ છે, આપણી જે મર્યાદા છે, એમાં રહી અને પોતાનો પૂરેપૂરો વિકાસ કરશે તો હું સમજુ છું કે એક આ દેશ માટે ને પશ્ચિમના દેશ માટે પણ એક આદર્શ સન્નારી તરીકે જીવન ઉભું કરી શકે. લાલ બહાદુર શાસ્ત્રી જયારે અવસાન પામ્યા અને લલિતા દેવીનું સ્વરૂપ જયારે ભુલગાની એ બધા પશ્ચિમના લોકોએ જોયું, એ લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયેલા કે આ નારીનું રૂપ છે. હા, આ નારીનું રૂપ છે. નારી માત્ર ભોગ્યા જ નથી, નારી માત્ર રમકડું જ નથી કે તમે એને ગાજરનું રમકડું બનાવીને, ખાંડનું રમકડું બનાવીને આખી જિંદગી સુધી ચગર ચગર ચાલ્યા કરો. નારી એક વસ્તુ છે, અને એના અંદર પણ કેટલી દિવ્યતા છે, અને એ દિવ્યતા ભાવનામાંથી પ્રગટતી હોય છે, એ દિવ્યતા કોઈ તપમાંથી પ્રગટતી હોય છે, એ દિવ્યતા કોઈ આદર્શમાંથી પ્રગટતી હોય છે. એટલે તમે મોટા ભાગે કન્યા જીવન જીવનારા છો. હું ઈચ્છું કે તમારું શિક્ષણ ખૂબ આદર્શ બને. મેં જયારે અહીંયા પગ મૂક્યો મારું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એક તો સ્વચ્છતા, સુઘડતા, મકાનોની વ્યવસ્થા, અને ચારે તરફ સુંદર વાતાવરણ. તમારા આચાર્યશ્રી, બીજા આચાર્યો, જેને મળીએ એની સાથે એક એવું જ લાગે કે કોઈ એક સારી જગ્યાએ આપણે આવ્યા છીએ એવું આપણને લાગે. તો તમે આટલી શાંતિથી મારી લાંબી વાતોને સાંભળી, હું પરમેશ્વરને પ્રાર્થના કરું તમારું અધ્યયન સફળ બને, તમારું જીવન સફળ બને. જે લોકોએ, જે ટ્રસ્ટીઓએ જે અપેક્ષાથી લાખો રૂપિયા આ સંસ્થામાં ખર્ચ્યા છે એ અપેક્ષાઓ પણ પૂરી કરવાની તમારી જવાબદારી છે. એ અપેક્ષા એ છે કે આજે છોકરીઓ કોલેજોમાં છોકરાઓ સાથે ભણતી હોય છે. મારી બાજુમાં જ કોલેજ છે, બિલકુલ આશ્રમની બાજુમાં જ કોલેજ છે. અને શું થાય છે એ બધી અમે જાણીએ છીએ. અમારા આશ્રમમાં એની અસર આવે છે. એ બધી અસરોથી મુક્ત રહી, એ બધા દૂષણોથી મુક્ત રહી અને તમે
ખરેખર સાચું અધ્યયન કરી શકો અને પોતાના જીવનને દિવ્ય બનાવી શકો. એટલા માટે આ અલગ સંકુલ બાંધવામાં આવ્યું છે. એટલે આ ટ્રસ્ટીઓ છે એ એક પ્રકારથી તમારા પાલક પિતા બરાબર છે. એ પિતા બરાબર છે, તમે દીકરીઓ બરાબર છો. તો તમે એમની અપેક્ષાઓ પૂરી કરો એવી પરમેશ્વરને હાર્દિક પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. એક મોટો કોરો કાગળ લો અને એક પેન્સિલથી એના ઉપર એક નાનું સરખું ટપકું કરો. એ જે નાનું ટપકું થયું એનું નામ વ્યક્તિ છે. પછી એ ટપકાના ઉપર એક મોટું વર્તુળ કરો. એ જે મોટું વર્તુળ થયું એનું નામ પરિવાર છે. એ જે પરિવાર છે એના ઉપર ફરી પાછું એથી પણ મોટું એક વર્તુળ બનાવો તો એ મોટા વર્તુળનું નામ સમાજ છે. અને સમાજના ઉપર ફરી પાછું એક મોટું વર્તુળ કરો તો એનું નામ રાષ્ટ્ર છે. ને રાષ્ટ્રના ઉપર ફરી પાછું એક મોટું કુંડાળું બનાવો. આ જે સમાજ છે એની 4 કક્ષાઓ હોય છે. એક ખાબોચિયા જેવો સમાજ, એક તળાવ જેવો સમાજ, એક નદી જેવો સમાજ અને એક સમુદ્ર જેવો સમાજ. ચારેયમાં પાણી છે પણ ચારેયનું કલેવર અલગ અલગ છે. પર્વત ઉપર પાણી પડ્યું, ધસમસતું એ નીકળ્યું અને પછી એકાદ કોઈ ખાડો હતો એ ખાડામાં જઈને ભરાઈ ગયું. નવી આવક ના થઈ અને જૂનાનો નિકાસ ના થયો એટલે પડ્યું ખાબોચિયું થઈ ગયું. ખાબોચિયું ગંધાઈ ઉઠે, એમાં સેવાળ બાજે, એનું આયુષ્ય લાંબુ ના હોય. એક સમાજ ખાબોચિયા જેવો હોય. કોઈ કારણે સેંકડો વર્ષ પહેલા એ સમાજ બન્યો પણ એ એવા ખાડામાં ગુંધાઈ ગયો કે એમાં નવો ઉમેરો ના થયો અને જૂની જે ગંદકી હતી એ નીકળવાનો પ્રસંગ ના આવ્યો. એટલે પડ્યો વધારે દુર્ગંધ મારતો થઈ ગયો. તમે ચારે તરફ જોજો, એવા કેટલાય સમાજ ખાબોચિયા જેવા દુર્ગંધ મારતા હોય છે. દુર્ગંધનો અર્થ તમે સમજ્યા? જે સમાજમાં બહુ કુરિવાજો હોય, કુરૂઢિઓ હોય, જેના કારણે માણસો દુઃખી થતા હોય, સબળતા હોય દુઃખમાં, પોતાના જ કારણે પોતે દુઃખી થતા હોય, એનું નામ દુર્ગંધી છે. તમારા સમાજમાં કોઈ કુરિવાજ છે, કુરૂઢિઓ છે, લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે, બીજા પ્રસંગે જો એવી કુરૂઢિઓ હોય તો તમારો સમાજ ખાબોચિયા જેવો છે. દાખલા તરીકે માનો એક માણસ મરી ગયો, મરનાર મરી ગયો. હું પ્રયત્ન કરું, તમે પ્રયત્ન કરો, અરે બીજાની વાત જવા દો, સ્વયં રામ પ્રયત્ન કરે તો એ દશરથને અમર બનાવી શકે ખરા? રામ એવી ઈચ્છા રાખે કે દશરથ અમર થઈ જાય તો રામ પણ પોતાના પિતાને અમર બનાવી શકે? જે જન્મ્યો એ મરવાનો જ છે, એટલે મરવાનું નક્કી છે. પણ મર્યો એ બરાબર છે, હવે એ મારતો જાય ને મરતો જાય એવું ના બને તો એનું મરણ ધન્ય છે. મરતો જાય ને જીવાડતો જાય. કેટલાક માણસો મરે પણ પાછળના માણસોને જીવાડે. કોણ જીવાડે ખબર છે? જેને વીમો ઉતરાયો હોય એ. તરત જ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એના વારસદારોને મળે. તો એ મર્યો ખરો પણ પાછળના માણસને જીવાડ્યા કે ના જીવાડ્યા? એક માણસે વીમો નથી ઉતરાવ્યો, દેવાના ભડકા કર્યા છે. એના માથા ઉપર દેવું ભાડ દેવું ભરી રહ્યું છે અને મરતી વખતે એ છોકરાના સામે ટગર જોવે છે. અને છોકરો એનું ઘર ગીરો મુકાયું હોય, જમીન ગીરે મુકાયેલી હોય અને બાપુને કે કઈ સંતાડ્યું હોય તો કોને બતાવો ને. શું સંતાડે? કપાર. બધું ઉઘાડું થઈ ગયું છે. હવે મર્યો એનો વાંધો નથી પણ પછી એના રિવાજ ચાલુ થઈ જાય, એની રૂઢિઓ ચાલુ થઈ જાય.
નવમીઓ કરો, દસમીઓ કરો, 11મું કરો, 12મું કરો, માસીઓ કરો, ત્રિમાસીઓ કરો, 6 માસીઓ કરો, વર્ષી કરો. આ બધા રિવાજો છે, આ રૂઢિઓ છે. હું ઈચ્છુક તમે આ બંધ કરો. બોલો તમારી હિંમત છે? જો તમારા પૂર્વજો અવગતિએ જાય તો એની જવાબદારી મારા ઉપર, કોર્ટમાં મારા ઉપર કેસ કરજો. આ ખોટી ભ્રાંતિઓ છે, મગજમાંથી કાઢી નાખો. નહીં તો શું થશે? એક માણસ તો મર્યો, પણ પાછળથી કેટલાય માણસોને દેવાદાર બનાવીને પ્રજાપતિનો છોકરો ગામમાં રહેતો હોય અને વાસણ બનાવતો હોય, એની આવક મર્યાદિત હોય. એ કોઈ વાણિયો નથી, કોઈ શેઠ નથી કે એના ઘરમાં તિજોરી ભરીને પૈસા પડ્યા હોય. હવે મર્યાદિત આવકમાંથી આવી બધી રૂઢિઓ ચાલે, એમાં એક દેવું કરી કરીને ખર્ચો કરે, એ છોકરો કદી બેઠો થઈ શકે ખરો? હમણાં મારે એક બહુ મોટા માણસના ત્યાં જવાનું થયું. એમના ઘરમાં એક માણસ મરી ગયેલું. બધા પગે લાગવા આવ્યા. જેટલા પુરુષો, છોકરા આવડાથી માંડીને મોટા સુધી બધાના માથા મોડી નાખેલા. આટલી ચોટી ફરફર થાય ને માથા બધા મોડી નાખેલા. શોકનો પ્રસંગ હતો. તે છતાં મેં બધાને બેસાડીને કહ્યું, જો તમે જે કર્યું એ કર્યું, પણ હવે કોઈ માણસ મરે, કોઈના માથા મોડાવશો નહીં. મારી વાત તમારા ગળે ઉતરે છે? અરે એ તો જિલ્લા પંચાયતનો અધ્યક્ષ છે, પેલો કોલેજમાં જાય છે, પેલો વેપારી જઈને કરે છે, બેઠે છે. તમારા આ માથું મોડાવાથી એની કઈ સદગતિ થવાની નથી. પણ તમે વગર કારણે તમારો ચહેરો શું કામ બગાડો છો? એમાં સ્ત્રીઓના ચહેરા શા માટે બગાડો છો? પુરુષોનું તો હજુ તો આ સમજ્યા, પણ આ બહેનોના ચહેરા શા માટે બગાડો છો? અને એમ બગાડવાથી કઈ શોક પડાઈ જતો નથી. આ રૂઢિઓ છે. કોઈ ટાઈમે જરૂરી હતી, હશે, બરાબર ચાલતી હતી, પણ હવે એ જરૂરી નથી. કોઈ માણસ મરે એના પાછળ હરિકીર્તન કરો, ભગવાનનું નામ લો. શક્તિ હોય તો 2 પૈસાનું કઈ દાન પુણ્ય સારા કામમાં વાપરો, સમાજ માટે વાપરો. પણ જાત જાતની વિધિઓ કરી 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 કરીને 12માં જમાડી અને પાછળ બધા માણસો દુઃખી જ થયા કરે, દુઃખી તે કદી બેઠા જ ના થઈ શકે. આને શાસ્ત્ર વિધિ ના કહેશો, આ રૂઢિ છે. અને આવો સમાજ ખાબોચિયું બની જતો હોય છે અને એમાંથી ગંધ આવતી હોય છે. પછી એક બીજી વાત હોય છે. કેટલાક સમાજ એવા હોય જેમાં કન્યા વિક્રય થતો હોય. મને ખબર નથી કે તમારા સમાજમાં શું થાય છે, અને ન થતું હોય તો સારું. કે થાય છે? ના, એ તો સારું. ત્યારે પણ એવા ઘણા સમાજ જોયા છે જ્યાં દીકરી છે ને એ ભેંસ હોય એમ એનું મૂલ્ય થાય, એના સોદા થાય. જે 1000-2000 વધારે આપે એને આપે. પછી ભલે ને ગરડો ડોસો હોય, માદો હોય, દમ વાળો હોય, ગમે તેવો હોય, આપણે પૈસા મળ્યા ને. આ દુર્ગંધ છે સમાજની. પેલી છોકરી આખી જિંદગી સુધી પછી દુઃખી થઈ જાય, અને એ દુઃખને દબાવવા માટે નિમિત્ત શું બનાવે? એ તારા નસીબમાં આવું લખ્યું હતું એમ કે, તારા નસીબમાં, તારા પ્રારબ્ધમાં. એના નસીબમાં એવું નતું લખ્યું, એના બાપે એનું નસીબ બગાડ્યું છે. પૈસા લઈ અને એના સગા બાપે એની જિંદગી બરબાદ કરી છે. આ કુરૂઢી કહેવાય. હજુ બીજી વાત કહેવાની છે. કેટલાક સમાજો એવા હોય જેમાં વર વિક્રય થાય. કન્યા વિક્રય નહીં, પણ વર વિક્રય થાય. એ નહીં થતું હોય તમારે ત્યાં? નથી. એટલું સારું છે. આગળ સાવધાન રહેજો. જેમ જેમ તમે પૈસાદાર થશો એમ એમ આ દોષો આવવાના છે. જ્યાં સુધી તમે ગરીબ હશો આ દોષો નહીં આવે, પણ જ્યાં તમે પૈસાદાર થવા માંડશો એટલે પછી આ દોષો અંદર પેસવા લાગશે. મારો દીકરો તો આટલા તોલા આપો તો જ પરણાવું. હું કઈ જેવો તેવો માણસ થોડો છું. આટલી ગાડી આપવી પડશે, આ ફલાણું આપવું પડશે, ફલાણું આપવું પડશે. આ સમાજની દુર્ગંધ છે, સમાજની સુગંધ નથી. અરે એક તરફ દીકરો છે, એક તરફ દીકરી છે. દુનિયાને બેયની સરખી જરૂર છે. જેટલી દીકરાની જરૂર છે એટલી દીકરીઓની જરૂર છે. જો આ સ્ત્રીઓ હોય જ નહીં તો સમાજ કેવો બને? તમે કલ્પના કરી. અમારે એક જમાત ભેગી થઈ જાય પછી બાવા જ બાવા બધા અલગ ગિરધારી. કોના ત્યાં ભિક્ષા લેવા જશો? પછી ભિક્ષા કોણ આપશે? જેટલી પુરુષોની જરૂર છે એટલી સ્ત્રીઓની જરૂર છે. એટલે સારો સમાજ એ છે કે જ્યાં સ્ત્રી અને પુરુષ બેયનું સરખું માન હોય. કોઈને
કોઈ કારણસર સહન ન કરવું પડતું હોય. કેટલીક વાર કેટલાક સમાજોની અંદર એક બીજો દોષ હોય છે, અને એ શું દોષ હોય છે કે અમારો સમાજ પ્રજાપતિ તો ખરો, પણ પ્રજાપતિના અમુક ઘરમાં જ અમારી દીકરીઓ આપીએ, બીજા ઘરમાં ના આપીએ. અમુક ઘરમાંથી જ કન્યા લાવીએ, બીજા ઘરમાંથી ના લાવીએ. તો બીજા ઘર કોના છે? તમારા સમાજના નથી? સમાજના ખરા, પણ એ હલકા બધા, એ બધા ઉતરતા ઘર, એ બધા હલકા ઘર. તો પેલા જે મૂળ પ્રજાપતિ હતો એને આ બનાવ્યા છે કે તમે હમણાંથી બનાવ્યા છે? હું નથી માનતો કે મૂળ પ્રજાપતિ આવું બનાવ્યું હોય. કોઈની પાસે 2 પૈસો આવે એટલે એ મોટા ઘર બને, કોઈની પાસે ન હોય તો એ નાનો બને. પણ જેની પાસે પૈસો આવ્યો છે એ યાવત ચંદ્ર દિવાકર રહેવાનો નથી, અને જે આજે ગરીબ છે એ કાયમ કાયમના માટે ગરીબ પણ રહેવાના. આ તો ચક્ર છે, ચડતી પડતી આવ્યા કરે. એક બીજી વાત યાદ રાખજો, ખાનદાની ને પૈસાને કઈ લેવા દેવા નથી. ઘણી વાર એવું બને કે રૂપિયાના ઢગલા ઉપર બેઠેલો માણસ હોય પણ 1 નંબરનો ચોર હોય, અને જેના ગજવામાં 5 રૂપિયા ના હોય, સોનાનો હાર પડ્યો હોય તો જેનો હોય એનો આપી દે. મારે ના જોઈએ, મારે આ કોઈનો હરામનો હાર ના જોઈએ. કેટલીક વાર એવું બને કે ગરીબનો દીકરો બહુ મોટો ખાનદાન હોય, ગરીબની દીકરી બહુ મોટી ખાનદાન હોય, તમારા ઘરને ધન્ય બનાવી દે. અને પૈસાદારનો દીકરો એકલો દારૂડિયો હોય, તમામે તમામ ખોટા ધંધા કરતો હોય, અને તમે એનું પિત્તળ જોઈને સોનું સમજીને એના પર મોહી પડ્યા હો, અને આખી જિંદગી તમે ને તમારી દીકરી માથા કૂટી કૂટીને રડી રડીને મરતા હોય. એટલે ખાનદાની અને પૈસાને કઈ લેવા દેવા નથી. ત્યારે એક સમાજ એવો હોય જે ખાબોચિયા જેવો હોય, જેમાં કુરિવાજોના ઢગલા બંધ દુર્ગંધીઓ આવી હોય. પ્રાચીન કાળમાં એવા કેટલાય સમાજો હતા જે દીકરીને દૂધ પીતી કરી નાખતા. દૂધ પીતી કરી નાખે એટલે દૂધમાં ડૂબાડી દે. અમારે ચરોતરમાં એવું હતું, જે ઊંચા સમાજો દીકરી જન્મે એટલે એના ગળા ઉપર ખાટલાનો પાયો દબાવી દે. પેલી સુવાવડીનો જે ખાટલાનો પાયો હોય એના ગળા ઉપર મૂકી દે. આ સમાજને તમે કયો સમાજ કહેશો? સમાજનો અર્થ થાય છે એમાં સતત પાણીનો ઉમેરો થાય અને જૂનું પાણી નીકળ્યા કરે તો જ, નહીં તો કેટલાક કુંડો જોઈ આવજો, ખાસ કરીને તીર્થ ક્ષેત્રના કુંડો તમે જોજો. અને આચમન કરતા હું લોકોને કહું, રહેવા દો, બહુ તો આંખે અડાડી દો. અને જીવડા દેખાતા હોય, પોરા ખદબદ થતા હોય. ધાર્મિકતા ઉત્તમ વસ્તુ છે, અને માણસે ધાર્મિક તો થવું જ જોઈએ, પણ વેવલા પણ ઉત્તમ નથી. વેવલા તમને સગી આંખે દેખાય છે કે આમાં પાણીમાં પોરા દેખાય, ગંધ મારી રહ્યું છે, શેવાળ બાંધી છે, એમાં નવાય નહીં, એવું પાણી પીવાય નહીં. એનાથી કઈ આત્માનું કલ્યાણ થવાનું નથી. પછી એક બીજો સમાજ હોય, એ તળાવ જેવો હોય. ખાબોચિયામાં અને તળાવમાં બંનેમાં ફરક આટલો છે. તળાવ વિશાળ છે, જરા મોટું છે, અને એમાં આખા ચોમાસાનું પાણી આવે છે. પછી પાણી ભરાય, 12 મહિના સુધી પશુઓ પાણી પીવે, માણસો પાણી પીવે, નાય ધોવે. ગામ હોય ને તળાવ ના હોય તો એ ગામની કેવી દશા થાય? દરેક ગામને તળાવ જોઈએ જ. એક તો તળાવ જેવો સમાજ હોય, એને પહાડ બાંધેલી હોય. યાદ રાખજો, પહાડ બાંધેલી હોય, આવકના સાધનો હોય. એટલે ચોમાસાના દિવસો હોય, જેવો તળાવ તો છલ ભરેલું હોય, બેસવાનું મન થાય, નાવાનું મન થાય. આવું તળાવ હતું, છલ ભરાયેલું, ચિક્કાર ભરાયેલું. માણસ જયારે છલ ભરાય ને ત્યારે એની 2 પ્રતિક્રિયાઓ થાય, એમાંથી 2 વસ્તુઓ ઉત્પન્ન થાય. જો એ હલકો માણસ હોય તો ઓછક લઈ આવે, અને જો એ મહાપુરુષ હોય તો ભરપૂર ભરાયા પછી ગંભીરતા આવે. 2 વાતને ફરક જોઈ લીધો. જે માણસ પોતાના છલોછલ ભરાયેલાપણાને સહન નથી કરી શકતો એ ઉભરાવા લાગે, એ ઓછકલી કરવા લાગે. આ તળાવ છલોછલ ભરાયેલું, ઉપરથી પવન ફૂંકાય એટલે મોજા ઉઠા આવીને તળાવની પાર ને ટકરાય, એટલે તળાવની પાર ધોવાવા લાગે છે ને. જોરથી મોજું આવીને ટકરાય એટલે પાર ધોવાઈ જાય, એટલે પાર ને વાચા થઈ, હે પાણી તમે ખૂબ તિલ્લોલ કરો, ભરાયેલા માણસોને જોઈને રાજી થજો. ખાલી તળાવ જોયું છે કેવું દેખાય છે, અને ભરાયેલું તળાવ કેવું દેખાય છે.
ભરાયેલો માણસ કેવો દેખાય અને ખાલી માણસ કેવો દેખાય? કોઈ ભરાયેલો હોય તેને જોઈને રાજી થવું, દુઃખી ના થવું. તો પાણી આવીને ઘોઘું ઘોઘું કરીને ટકરાય, થોડીક માટી ધોવાઈ જાય. એ પેલી પાળ છે ને એને વાચા થઈ ગઈ. એ પાણી તમે કિલ્લોલ કરો, ખૂબ કિલ્લોલ કરો, તમે ભરાયેલા રહો, પણ ભલા થજો મને ના ધોશો, મને ના ખોતરશો. જો મને ખોતરશો, મને ધોશો તો હું તૂટી જઈશ, અને હું તૂટી જઈશ તો તમે ફેલાઈ જશો, વિખરાઈ જશો. અને તમે વિખરાઈ જશો તો તમે ઊંડા નહીં રહો, તમે નેડા થશો. મારી માટી તમારામાં પડશે તો તમારી જે ઊંડાઈ છે એ ઊંડાઈ સમાપ્ત થશે. અત્યારે જે 12 મહિના સુધી લોકોને પાણી પીવડાવો છો, પછી 15 દિવસ મહિનામાં જ સુકાઈ જશો, તમે પોતે જ સુકાઈ જશો. એટલે તમારે જો જીવન જોઈતું હોય તો મારું રક્ષણ કરજો, પાળનું રક્ષણ કરજો. તમે અર્થ સમજ્યા? એક સમાજ એવો છે જેને પાળ છે. પાળ હોવી જોઈએ, પાળ નહીં તોડવાની, ભેખડો તોડવાની, રૂઢિઓ તોડવાની. પાળ તો હોવી જોઈએ. પાળનો અર્થ મર્યાદા છે, અને એ હશે તો તમારી ઊંડાઈ રહેશે, તમારી ગંભીરતા રહેશે. જૂનો સમાજ ભલે ગમે તેવા દોષ હોય, પણ જૂના સમાજમાં એક બહુ મોટું સારું લક્ષણ હતું કે છોકરો બાપની મર્યાદા પાળે, છોકરાની વહુ છે એના સસરાની મર્યાદા પાળે, આખા ઘરની મર્યાદા એકબીજા પાળે, બાપ છોકરાની મર્યાદા પાળે. અને એ બધાના કારણે આખું ઘર સચવાઈને રહે છે. હવે બધા ભેગા થઈને પાર ખોતર્યા કરે, ચારે તરફથી બધા ભેગા થઈને પારને કોતર્યા કરે, ઘર ખલાસ થઈ જશે, પરિવાર ખલાસ થઈ જશે, સમાજ ખલાસ થઈ જશે. એટલે એક સમાજ તો એવો છે જે તળાવ જેવો છે. 12 મહિના સુધી કોઈ આવે પાણી પીવો, નાવ ધો, મજા કરો. પણ તળાવમાં મુશ્કેલી શું છે કે એમાં 12 મહિને એક વાર પાણી આવે છે, રોજ પાણી નથી આવતું. એટલે પહેલા પાણી આવ્યું હોય ત્યારે એમાં જે નિર્મળતા હોય, પછી ધીરે 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 એની નિર્મળતા ઓછી થાય. શિયાળામાં ઓછી થાય, ઉનાળામાં વધારે ઓછી થાય, અને ચોમાસું આવતા આવતા તો તળાવ પણ ખાબોચિયા જેવું ગંધાઈ જાય. એટલે વળી વરસાદ પડે અને નવું પાણી આવે તો તળાવમાં નવીનતા આવે. કેટલાક સમાજો એવા હોય એમાં ઘણા વર્ષો પછી નવીનતા આવે, ઘણા વર્ષો પછી. તમારા સમાજમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી કેટલાક ભાઈઓ આફ્રિકા ગયા, દક્ષિણ આફ્રિકા ગયા, ડર્બનમાં રહ્યા, અને ત્યાં એમણે ત્યાંનો સમાજ જોયો, અંગ્રેજોનો, યુરોપિયનોનો સમાજ જોયો. તારે તુલના થઈ કે આ લોકો ક્યાં ને આપણે ક્યાં. ત્યાંથી એક દીવો પ્રગટ્યો. આપણે કઈક નવીનતા, આપણે તો ઠીક છે પણ આપણા ભાઈઓની દશા સુધારો. આ નવું પાણી છે. જો એ ડર્બન ન ગયા હોત તો તમારા સમાજમાં નવું પાણી ના આવ્યું હોત. જો કૃષ્ણાનંદજી કે બીજા મહાપુરુષો પેદા ના થયા હોત તો તમારા સમાજમાં જે ચેતના આવી, જાગૃતિ આવી, એ ના આવી હોત. પણ મોડે મોડે આવી, અને બહુ ધીમે ધીમે આવી. એટલે એક ત્રીજો સમાજ એ નદી જેવો હોય, કલકાલ 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 કરતી વહેતી જ હોય, 12 મહિના નવું પાણી. હમણાં ડૂબકી લગાવો એ પાણી આગળ ગયું, હવે નવું આવ્યું. અને જે સતત વહેતી નદી છે એ ગંધાતી ના થાય, એમાં નિર્મળતા રહે, એમાં ચોખ્ખાઈ રહે. કેટલાક સમાજ હંમેશા વહેતા સમાજ છે. આ દેશમાં પારસીઓ આવ્યા અને દક્ષિણ ગુજરાતમાં આવ્યા સંજાણ, પણ તમે જોજો પારસી છે ને એ વહેતી નદી. અંગ્રેજોના સંપર્કમાં આવ્યા એટલે એમના સદગુણો લીધા, આખા ઉદ્યોગો ઉપર ફરી વળ્યા, શૈક્ષણિક ક્ષેત્રોમાં ફરી વળ્યા, દાન ધર્માદામાં ફરી વળ્યા. કારણ કે પારસી સમાજ મુઠ્ઠીભર સમાજ, પણ વહેતી નદી જેવો રહ્યો એટલે એ તરત જ ઊંચો આવ્યો. પછી જે બીજા સમાજો જલ્દીથી ઊંચા આવ્યા, એ કયા ઊંચા આવ્યા? કે જે લોકોએ તરત જ સારી વાતોને જલ્દીથી ગ્રહણ કરી, નોકરીઓમાં, ધંધામાં, બીજે ત્રીજે આગળ વધ્યા. આવો એક વહેતી નદી જેવો નિર્મળ સમાજ હોય છે, જે પોતાના દોષોને છોડી દે. આજે હું ઘણા સમાજોને જોઉં છું, એમને 12મા બંધ કરી દીધા. તમારે ત્યાં 12મા થાય છે કે બંધ છે? ચાલુ જ છે ને? તો હજુ તમે ઘણા પાછળ છો. 2-3 તાલુકામાં બંધ કર્યા. 12મા બંધ ના કરો તો ઠીક છે, પણ હજુ બીજો એક મારે પ્રશ્ન પૂછવાનો છે. કૂટવાનો રિવાજ ચાલુ છે કે બંધ છે?
હે કેટલાક લોકો બંધ છે એમ બોલે છે, કેટલાક કહે છે ચાલુ છે એમ બોલે છે. બંધ છે ને? હા, બાકી એક સમય હતો જયારે આ સ્ત્રીઓ કુટી કુટીને પોતાના પાંસળા તોડી નાખતા. પત્નીનો ત્યાગ કરીને અમરતા પ્રાપ્ત કરવી કે મોક્ષ પ્રાપ્ત કરવો એ ભૂલ છે કે સત્ય છે? અને આવી ભૂલો એકવાર તમે એને આદર્શ બનાવી દો પછી તો કેટલાય લોકો કરતા થઈ જાય, કેટલાય લોકો કરતા થઈ જાય. અને કરી છે આપણા કેટલાય લોકોએ કરી છે. આપણે ત્યાં એક બહુ મોટા ભાગવતકાર હતા, બહુ મોટા. આજે જે બધા છે એમનો ત્યારે એમના આગળ કોઈ ક્લાસ નતો, એટલા મોટા ભાગવતકાર હતા. અને એમના પત્ની છે એ અમારે પેટલા જ ન હતા, મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, પેટલા જ ન હતા. આખી જિંદગી સુધી એમણે એ પત્નીને તનથી કે મનથી સ્વીકાર ના કર્યો. મારા એક ઓળખીતા પંડિત હતા, દર મહિને જઈને એમને ખોરાકી આપી આવે, 300 રૂપિયા આપી આવે. ત્યારે સસ્તો જમાનો હતો, એ 300 રૂપિયા લઈ લે. આખી જિંદગી આ સ્ત્રીએ તડપી 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 તડપીને વ્યતીત કરી. પૈસો આપે, એક આદર્શ એવો પકડી લીધો કે બસ સ્ત્રી ના હોવી, સ્ત્રી દૂર હોવી જોઈએ. અને છેવટે મરતી વખતે એ સ્ત્રીએ કહ્યું કે હું મરી જાઉં તો મારી લાશને ના અડવા દેશો. જે માણસ જીવતા જીવતા મને અડ્યો નથી એ માણસ મર્યા પછી મારી લાશને પણ ના અડે. અને બાઈ મરી ગઈ. 24 કલાક પછી ખબર પડેલી. ફૂલ લઈને ફૂલ એમને સ્મશાને ચડાવવા માટે ગયેલા. પણ મોટો પ્રશ્ન એ થયો કે પેલાનું લેવલ ઘણું ઊંચું છે અને સ્ત્રીનું લેવલ ઘણું નીચું છે. પેલાનો તો જય જયકાર થઈ ગયો, પણ સ્ત્રીના તરફ કોઈએ ધ્યાન જ ના દીધું. સ્ત્રીના સામે કોઈએ એમ ના કહ્યું કે આ મોટી ભૂલ થઈ રહી છે. ભૂલ એ અર્થમાં છે, અમારે ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે, ભ્રૂણ હત્યામાં આપનોતી રીતો ભાર્યા પરાંગ મુખ. ભાર્યા એટલે પત્ની જયારે ઋતુકાળમાં હોય એ વખતે એનો પતિ જો વિમુખ થાય તો એને ભ્રૂણ હત્યાનું પાપ લાગે. ભ્રૂણ હત્યામાં આપનોતી રીતો ભાર્યા પરાંગ મુખ. આ શાસ્ત્રીય સિદ્ધાંત છે. એટલે પેલી સ્ત્રીને આજે કોઈ ઓળખતું નથી અને એની કોઈ ચર્ચા નહીં. પેલા મહાન છે ને આ બિલકુલ કંઈ જ નથી. આવા બીજા કેટલા પ્રસંગો છે. તમને જો ખબર હોય કે ના હોય, સ્વામી રામતીર્થ થયા. વિવેકાનંદ પહેલા રામતીર્થ અમેરિકા ગયેલા, વિવેકાનંદ પછી ગયા. અને રામતીર્થ તો વધારે વિકટ પરિસ્થિતિમાં ગયેલા. રામતીર્થ છે ને લાહોરમાં કોલેજના પ્રોફેસર હતા અને એમનું નામ હતું તીર્થરાજ. તીર્થરામ નામ હતું. અને વૈરાગ્ય ચડ્યો, વૈરાગ્ય ચડ્યો, વૈરાગ્ય ચડ્યો. એ પ્રોફેસરી રાજીનામું આપી દીધું. બૈરા છોકરાને રોડ ઉપર મૂકી દીધા. મકાન ભાડાનું હતું. એ બૈરા છોકરાઓને રોડ ઉપર મૂકી દીધા અને રામતીર્થ થઈ ગયા. પછી એની પત્નીનું, એના છોકરાઓનું શું થયું મારે કઈ લેવા દેવા નહીં. પછી તો બહુ મહાન થયા એટલે બરાબર છે. પણ આવી રીતે પત્નીને, બાળકોને રોડ ઉપર મુકાય ખરા? આ ઋષિ માર્ગમાં કર્તવ્ય પ્રધાનતા છે. તમને ગમે એટલો વૈરાગ્ય ચડ્યો હોય તમે કર્તવ્ય વિમુખ ના થઈ શકો. આ ઋષિ માર્ગ. સાધુ માર્ગમાં કર્તવ્યને બધું જાય ખાડામાં. તમને વૈરાગ્ય ચડવો જોઈએ. ભડભડતી અગ્નિમાંથી જેમ માણસ દોડીને બહાર નીકળી જાય એમ આ સંસાર ભડભડતી અગ્નિ છે. એ બધું છોડીને બહાર નીકળી જાઓ. આમાં રહેવા જેવું નથી. આ બીજો માર્ગ છે. આ બે માર્ગનો ભેદ તમે સમજો. એક ત્રીજી વાત કહું. લગ્ન થઈ રહ્યા છે, ચોરીમાં જ સપ્તપદી ફેરા ફરી રહ્યા છે. પેલા 4 ફેરા. સમય વર્તે
સાવધાન, સમય વર્તે સાવધાન. પુરોહિતે એક વાર બોલ્યું, બે વાર બોલ્યું, અને પેલાને થયું ઓહો, આ તો મને સાવધાન કરે. અને ત્યાં ને ત્યાં જ છેડાછેડી તોડી અને ભાઈ નીકળી ગયા. મહાન થયા, એમાં કોઈ શંકા નહીં. પણ પેલી બ્રાહ્મણીનું શું થયું? એ તો બ્રાહ્મણી છે, એના પુનર્લગ્ન તો થતા નથી, એ તો ચોરીમાં જ વિધવા થઈ, અને છતાં પતિએ વિધવા થઈ. ભાઈ એનો પક્ષ કોઈએ લીધો જ નહીં. એને કઈ પેલા મહાન મહાન, અને એમાં કોઈ શંકા નહીં, મહાન છે, એમાં કોઈ એવું ના નથી કહેતો. પણ જયારે તમે એવું કહો છો તો આ બીજી તરફ આ ભૂલ છે, એવું કોઈ કેનારો તો નીકળવો જોઈએ. મારે આશ્રમમાં એક બહેન આવી, બહુ રડી બહુ રડી બહુ રડી. મેં કહ્યું બેન કેમ રડે છે, શું છે? મને કે સ્વામીજી મેં મારા પતિ ખોઈ નાખ્યા. ખોઈ નાખ્યા તો ખોઈ નાખ્યા, એમાં મારા પાસે શું કેમ રડે છે? પણ તે ખોઈ કેમ નાખ્યા? મને કે એક સત્સંગમાં હું જતી હતી અને મને બહુ આનંદ આવતો હતો, અને પછી મને એમ થયું કે ત્યારે હું એકલી જઉં છું એના કરતા મારા પતિ પણ સત્સંગમાં આવે તો સારું. એટલે મેં મારા પતિને પણ આગ્રહ કરીને સત્સંગમાં દોર્યા. થોડા દિવસ થયા અને સત્સંગ કરાવનારની નજર એમના ઉપર પડી, અને પછી વધારે નજીક આવ્યા. એક દિવસ એમણે આમ હાથ જોઈને કહ્યું, અલ્યા તું તો મહાયોગેશ્વર થવા માટે જન્મ્યો છે, આ કાદવમાં ક્યાં પડ્યો છે? તારી રેખાઓ બતાવે છે કે તું મોટો યોગી રાજ થવાનો છે, તું આ કાદવમાં પડ્યો છે. બસ તે દિવસથી એમનું મન ઘરમાંથી ઉઠી. ઘરમાં રહીએ અમે, પણ જાણે કશું જ નથી એવી રીતે. અને હવે મને કહે છે કાં તો તું જતી રહી, નહીં તો હું જતો રહું. હવે હું ક્યાં જતી રહું, અને એ જતા રહે તો અમે શું કરીએ? મેં કહ્યું લઈ જા, સત્સંગમાં લઈ જાજો, વધારે લઈ જા. લઈ જનારી તું જતી ને, એને સત્સંગ કહેવાય જ નહીં. ધર્મનું કામ, સત્સંગનું કામ તૂટેલા માણસોને જોડવાનો છે, જોડાયેલાને તોડવાનું નથી. જેનું દાંપત્ય, જેનો સંસાર, જેનું ઘર સારી રીતે ચાલી રહ્યું છે, એને તોડવાનું કામ ધર્મનું નથી, એ તો અધર્મ છે, પાપ છે. એને જોડવાનું કામ છે. હવે જોડવાની જગ્યાએ જ્યાં તોડવાનું કામ થતું હોય એને સત્સંગ ના કહેવાય, એને કુસંગ કહેવાય. પેલો કુસંગ સારો, એ વાઘના રૂપમાં છે. આ કુસંગ ખોટો, કારણ કે અંદર વાઘ છે ને ઉપર ગાય છે. એટલે લોકો ગૌ માતા ગૌ માતા ગૌ માતા કરીને નજીક જશે. ધર્મનું કામ, સત્સંગનું કામ કોઈનું જીવન બરબાદ કરવાનું નથી. તમે જેમ જેમ સત્સંગમાં આવો એમ તમે પતિ પત્ની વધારે પ્રેમ કરો. મારે તમને એવો વૈરાગ્ય નથી ચડાવવો કે પછી તું કોણ ને હું કોણ ને, એવો નથી ચડાવવો. હું ઈચ્છું કે તમે બંને સારા પતિ પત્ની બનો. અને હું જ નહીં, આ ધર્મનું આ જ સ્વરૂપ છે. તમે સારી નોકરી કરો, સારા વેપારી બનો, સારા ઉદ્યોગપતિઓ બનો, છોડાવી દેવાનું નથી. પણ જ્યારે ભૂલ છે, ભૂલને ભૂલ તરીકે ન સ્વીકારીએ અને એક આદર્શ તરીકે સ્વીકારીએ એટલે લોકો બધા એ રવાડે ચડવા માંડે. કારણ કે આદર્શ થઈ ગયો, ભૂલ ના રહી. અને આદર્શ થઈ ગયો એટલે પછી તો ટોળે 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 ટોળા થવા માંડ્યા. એક બહુ સરસ કથા છે આગમમાં. અને એક શેઠ છે સવારના પહોરમાં નીકળ્યા છે, અને એના મિત્ર બીજો શેઠ છે, 2 કરોડાધિપતિઓ છે. આ શેઠ બૂમ પાડીને પેલાને કહે છે, પેલો નાવા બેઠો છે, અને એની 3 પત્નીઓ છે, અને 3 પત્નીઓ એને નવડાવે છે પેલું બધું લગાવી. અને આ શેઠ છે એ બૂમ પાડે છે કે અલ્યા શું આ કાદવમાં પડ્યો છે? જો હું મારી પત્નીનો ત્યાગ કરીને અત્યારે સડસડાટ દીક્ષા લેવા જઈ રહ્યો છું. એટલે પેલો તરત જ ઉભો થઈ ગયો નાતા નાતા, અને નાતા નાતા ઉભો થઈને કહે છે કે તે તો એક પત્નીનો ત્યાગ કર્યો, હું આ 3 પત્નીઓનો ત્યાગ કરીને દીક્ષા લેવા આવું છું.
અને લખનારે ત્રણેયને મહાન બનાવી દીધા, બેયને મહાન કહા. અને આ પત્નીઓ એટલે જાણે ઢીંગલીઓ, રમવું હોય ત્યાં સુધી રમો અને જયારે જરૂર ના હોય ત્યારે રમકડા ફેંકી દો, ગમે એમ જેને જેમ ઠીક લાગે. ભૂલને આદર્શ ન બનાવવો. નરસિંહના શબ્દોની સંગીતની કેડી પરની આ યાત્રા હવે ધીરે ધીરે તેની પરાકાષ્ઠા પર પહોંચે છે. વિઠ્ઠલના શ્વાસથી નાનું અમથું ગોકુળિયું વૈકુંઠ બની ગયું. એક ક્ષણથી માંડી હમણાં માધવ નાચતા હતા તેના પાયમાની ગુગરડી સાંભળી ત્યાં સુધી જેમ નરસિંહને આ લીલા ગાતા પોતાની જીભ ધન્ય લાગી, એવી જ ધન્યતા આ ગાયકો, વાદકો, સંગીતકાર અને આપણે સૌ શ્રોતાઓએ પણ અનુભવી. કૃષ્ણનું ગીત હવે થોડી ક્ષણમાં પૂરું થશે, પણ કૃષ્ણનું સાનિધ્ય વધુ દ્રઢ થયું હશે. મહાભારતનો જાણીતો પ્રસંગ યાદ આવે છે. કુરુક્ષેત્રમાંનું મહાભારત યુદ્ધ પૂરું થાય છે તે દિવસની સંધ્યાએ કૃષ્ણ અર્જુનને કહે છે, આજે તું પહેલો રથ પરથી નીચે ઉતર. સામાન્ય રીતે રોજ સારથીની શિસ્ત પ્રમાણે કૃષ્ણ પહેલા રથ પરથી ઉતરતા, પછી અર્જુન રથની નીચે પગ મૂકતા. અર્જુનને આની ટેવ પડી ગઈ છે. આજે મહાભારત યુદ્ધમાં પોતે વિજેતા નીવડ્યો છે ત્યારે આમ કેમ એવો પ્રશ્ન એને થાય છે. પણ કૃષ્ણ કહે છે એટલે જરૂર એમાં કંઈક રહસ્ય હશે એમ માની અર્જુન પ્રથમ નીચે ઉતરે છે. પછી કૃષ્ણ રથમાંથી નીચે ઉતરે છે અને આખો રથ પડકે વળે છે. કૃષ્ણ જ્યાં સુધી આ દેહરૂપી રથમાં છે ત્યાં સુધી જ આપણે સલામત છીએ. એકવાર કૃષ્ણ જો રથ પરથી ઉતરી જાય તો આપણે કહેવું પડે, મને રથમાંથી નીચે ઉતાર્યા વિના શ્યામ, તમે ઉતર્યા ને આગ કેવી લાગી હો રામ. કૃષ્ણ સાથેનું શબ્દ સ્વર સાનિધ્ય આપણને કૃષ્ણની વધારે નજીક લઈ ગયું છે. હવે એ શબ્દ સ્વર સંગતિ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે આપણી ભાષાના એક સર્વશ્રેષ્ઠ ઉર્મી ગીત દ્વારા. વૈષ્ણવ જન તો તેને કહીએ. વૈષ્ણવ જનના જે ગુણો મહેતા નરસિંહે વર્ણવ્યા છે તેમાંથી એકાદ પણ આપણી વૈયક્તિક કે સામાજિક ચેતનામાં પ્રગટે તો નવો ઉજાસ આપણી આસપાસ જોઈ શકાય. વચન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમ દૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે જીહવા થકી असत्य न बोले पर धन नव झाले हाथ रे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाड़े मोह माया व्यापे नहीं जेने दृढ़ वैराग्य जेना मन मारे राम नाम शू ताली रे लागी सकल तीरथ तेना तन मारे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाड़े वण लोभी ने कपट रहित छे काम क्रोध निवार्या रे भणे नरसैयो तेनु दर्शन करता कुल ईको तेर तार्या रे